નમસ્તે, જય માતાજી। એ સવારે હું અરીસાની સામે ઊભી હતી અને મને લાગ્યું જાણે કોઈ સ્ત્રી મને તાકી રહી છે, મારી નહીં પણ કોઈ બીજાની આંખો। ડાબી આંખ નીચે ફેલાયેલું વાદળી કાળું નિશાન, સોજેલી પાપણ અને ગાલના હાડકાં સુધી ઉતરેલી ઈજા। આ એ જ ઈજા હતી જેના પર લોકો નજર ચોરી લે છે, જાણે જોવાથી તેમના પોતાના ઘરનું સત્ય બહાર આવી જશે। મેં આંગળીઓથી હળવેકથી સ્પર્શ કર્યો અને દર્દ યાદ અપાવી દીધું કે આ સપનું નથી, આ મારા જ ઘરમાં થયું છે, મારા જ ઘરમાં, મારા જ દીકરાની છત નીચે અને મારી જ વહુના હાથે। 24 કલાક પહેલાં હું પોલીસને કોલ કરી શકતી નહોતી। શરમ, ડર અને પેલું જૂનું માવાળું બહાનું કે દીકરો છે, પરિવાર છે, વાત બગડી જશે, સમાજ શું કહેશે। પરંતુ રાતભર ઊંઘ ન આવી। હું મારા જ ઘરમાં ગેસ્ટ રૂમમાં પડી રહી, જે રૂમમાં મને ધીરે ધીરે ધકેલી દેવામાં આવી હતી, જાણે હું મહેમાન હોઉં, માલિક નહીં। અને તે જ રાત્રે કંઈક મારા અંદર તૂટવાને બદલે સખત થઈ ગયું। મેં નક્કી કર્યું કે હવે છુપાઈશ નહીં, હું લતા છું। ઉંમર આશરે 70, પતિને ખોયે ઘણા વર્ષો થઈ ગયા। જિંદગીમાં ઘણું બધું એકલે હાથે સંભાળ્યું, નોકરી કરી છે, ઘર ચલાવ્યું છે, બાળકને પાળ્યું છે। મેં મારા દીકરા મયંકને એકલા હાથે મોટો કર્યો। તેના પિતા વહેલા ચાલ્યા ગયા હતા ત્યારે મયંક નાનો હતો અને હું જુવાન હતી, પણ જવાબદારીઓ આગળ જુવાન રહેવાનું કોને નસીબ હોય છે। મેં ડબલ શિફ્ટ કરી, પૈસાનો હિસાબ રાખ્યો, બીમારીમાં પણ કામ પર ગઈ, જેથી મારું બાળક ભણી ગણીને પોતાના પગ પર ઊભું થઈ જાય। અને તે ઊભું પણ થયું, લગ્ન પણ થયા। હું ખુશ હતી, સાચે જ ખુશ। મને લાગ્યું કે મેં મારો હિસ્સો નિભાવી દીધો, બસ હવે શાંત રહેવાનું છે, પોતાના ઘરમાં, પોતાની ચા સાથે, પોતાની કિતાબો સાથે। પછી એક દિવસ મયંકનો ફોન આવ્યો। અવાજમાં પેલી જૂની નરમાશ હતી જે માને તરત જ પીગળાવી દે છે। તેણે કહ્યું, માં, થોડી મુશ્કેલીમાં છીએ, બસ થોડા મહિના માટે તમારી પાસે રહી લઈએ, જ્યાં સુધી વસ્તુઓ ઠીક નથી થઈ જતી। મેં વધુ વિચાર્યા વગર હા કહી દીધી, કારણ કે મા માટે ના કહેવું સૌથી કઠિન શબ્દ હોય છે, ખાસ કરીને પોતાના એકના એક દીકરા સામે। તેણે કહ્યું, 3 મહિના, બસ 3 મહિના ભાડું બચાવીશું, પૈસા જોડીશું અને પછી પોતાનું કંઈક જોડી લઈશું। મેં મનમાં રાહત દીધી, ઠીક છે, 3 મહિના પરિવાર છે, સાથે રહીશું, મદદ થઈ જશે। મયંક સાથે રિયા આવી। રિયા મારી વહુ। પહેલીવાર ઘરમાં પગ મૂકતા જ તેણે ઘરને એવી રીતે જોયું જાણે કોઈ નવો ભાડૂત જોતો હોય, પોતાના હિસાબે બદલવા માટે। શરૂઆતમાં મને લાગ્યું નવું છે, એડજસ્ટ કરી રહી છે, હું પણ એડજસ્ટ કરીશ, પણ એડજસ્ટમેન્ટ અને કબજામાં ફરક હોય છે એ મને મોડેથી સમજાયું। પહેલા અઠવાડિયે તેણે કિચન વ્યવસ્થિત કરી દીધું। તેણે કહ્યું, તમારી વસ્તુઓ બહુ ફેલાયેલી છે। મેં હળવો વિરોધ કર્યો તો મયંક બોલ્યો, માં, એ તો બસ તમારી મદદ કરી રહી છે, તમે પણ તો ઈચ્છતા હશે કે ઘર વ્યવસ્થિત રહે। મેં મારી જાતને સમજાવી, ઠીક છે, મદદ છે। બીજા અઠવાડિયે તેણે મારી કેટલીક જૂની વસ્તુઓ અલગ મૂકી દીધી અને બોલી, આ તો બહુ જૂની છે, આના વગર પણ કામ ચાલી જશે। મેં કહ્યું, આ મારી માની નિશાની છે। તેણે ખભા ઉચક્યા, નિશાનીથી ઘર નથી ચાલતું મમ્મીજી। પછી તેણે એક દિવસ મારી જૂની કડાઈ, જે વર્ષોથી મારી સાથે હતી, તે પણ હટાવી દીધી, બોલી, ગંદી છે, જૂની છે। મેં અવાજ ઉઠાવ્યો તો મયંકે ફરી એ જ કહ્યું, માં, તમે બહુ ડ્રામેટિક થઈ જાઓ છો, તે બસ સાફ સફાઈ ઈચ્છે છે, તમારે તેનું આભારી હોવું જોઈએ કે તે ઘરને સુધારી રહી છે। આભારી, ધન્યવાદ, કૃતજ્ઞ, આ શબ્દો મારા ઘરમાં રોજ બોલાવા લાગ્યા। તમે ગ્રેટફુલ રહો કે વહુ આટલું કરી રહી છે, તમે ગ્રેટફુલ રહો કે દીકરો સાથે છે, તમે ગ્રેટફુલ રહો કે કોઈ તમને સંભાળી રહ્યું છે। ધીરે ધીરે આ શબ્દ મદદ ન રહ્યો, એ આદેશ બની ગયો, જાણે હું મારા જ ઘરમાં રહેવા માટે કોઈની કૃપા પર નિર્ભર હોઉં। ત્રીજા અઠવાડિયે તેણે પોતાના હિસાબે લિવિંગ રૂમ સેટ કર્યો, સોફા પર પ્લાસ્ટિક કવર, ટેબલ પર શોપીસ અને મારી પસંદગીની વસ્તુઓ એક ખૂણામાં। તેણે કહ્યું, આ બધું આઉટડેટેડ લાગે છે। મેં વિચાર્યું, ઠીક છે, નવો જમાનો છે, નવી પસંદ છે, પરંતુ પછી નિયમો આવ્યા, તે સોફા પર ન બેસશો, કપડાં ગંદા થઈ જશે, તે ખુરશી પર ન બેસો, તે મારી છે, તે ખૂણામાં ન જશો, ત્યાં સામાન રાખ્યો છે। અને આ નિયમો વચ્ચે ક્યાંક મારી આઝાદી, મારી જગ્યા, મારો અધિકાર ધીરે ધીરે સંકોચવા લાગ્યો। મયંક શરૂઆતમાં સામાન્ય લાગતો હતો, પણ તે દરેક વાતમાં રિયાનો સાથ આપવા લાગ્યો। જો હું કંઈક કહેતી તો કહેતો, માં, તમે વાતનું વતેસર કરી દો છો, તમે સમજતા કેમ નથી, રિયા તણાવમાં છે, તમે તેને ઉશ્કેરો છો। હું વિચારતી કે હું ઉશ્કેરું છું, મેં જેણે મારા જીવનનો દરેક મોટો નિર્ણય આ દીકરા માટે કર્યો, પણ મેં મારા સવાલો મારી અંદર જ રાખી લીધા, કારણ કે માનું મન પહેલું કામ એ જ કરે છે કે પોતાના બાળકને દોષથી બચાવવું।
પછી રિયાના માનું આવવાનું શરૂ થયું. લગભગ રોજ તે આવતી, સોફા પર બેસતી અને ઘરના નિર્ણયો એવી રીતે સંભળાવતી જાણે આ તેનું ઘર હોય. આ પડદો બદલો, આ રંગ ઠીક નથી, આ રસોડું આમ રાખો. હું મારા જ ઘરમાં દરવાજા તરફ જોઈને વિચારતી કે હું માલિક છું કે ભાડૂત. અને જ્યારે હું કંઈક કહેતી તો રિયા હસીને બોલતી, મમ્મીજી, આપણે બધા તો પરિવાર છીએ અને પરિવારમાં આટલું તો ચાલે. ધીરે ધીરે મારો રૂમ બદલાઈ ગયો. પહેલાં મારા રૂમમાં મારો સામાન હતો, મારી અલમારી, મારા કપડાં, મારા ફોટા. પછી એક દિવસ કહેવામાં આવ્યું, મમ્મીજી, માસ્ટર બેડરૂમ અમારા માટે સારો રહેશે. તમે ગેસ્ટ રૂમમાં વધારે આરામ મળશે. નાનો છે અને ગરમ પણ જલ્દી થઈ જાય છે. મારી ઉંમરનું કાર્ડ ખેલવામાં આવ્યું. મારી સુવિધાના નામે મારો રૂમ મારી પાસેથી લેવામાં આવ્યો અને મયંકે કહ્યું, માં, બસ થોડા મહિનાની વાત છે, તમે કેમ અડી જાઓ છો? થોડા મહિના માટે તો છે. મેં મનમાં આંસુ પીને કહ્યું, ઠીક છે, થોડા મહિના માટે. પણ થોડા મહિના માટે કહીને જે શરૂ થાય તે ક્યારેય આદત બની જાય અને આદત પછી અધિકાર બની જાય છે. ગેસ્ટ રૂમમાં મારી વસ્તુઓ જેમ તેમ મારી દિનચર્યા બદલાઈ ગઈ. હું રસોડામાં જતી તો રિયાની નજર મારા હાથો પર રહેતી. શું લઈ રહ્યા છો? શું બનાવી રહ્યા છો? કેટલું ખાઈ રહ્યા છો? હું મારી જાતને બાલિશ અનુભવવા લાગી, જાણે કોઈ બોર્ડિંગ સ્કૂલમાં હોઉં જ્યાં દરેક વસ્તુની પરવાનગી લેવી પડે છે. પૈસાનો વિષય તેનાથી પણ વધારે ધીમી રીતે હાથમાંથી નીકળી ગયો. પહેલાં કહેવામાં આવ્યું, મમ્મીજી, અમે અત્યારે ભાડું નથી આપી શકતા, પણ અમે ઘરનું કિરાણું સંભાળી લઈશું. મેં કહ્યું, ઠીક છે. પછી ધીરે ધીરે કિરાણું પણ મારા જ પૈસાથી આવવા લાગ્યું. બેંકનો મેસેજ આવતો પણ હું ધ્યાન ન આપતી. મેં વિશ્વાસ કર્યો, ભરોસો કર્યો. પછી એક દિવસ મારું એટીએમ કાર્ડ ન મળ્યું. મેં પૂછ્યું તો રિયાએ કહ્યું, અરે, તમે હંમેશા અહીં તહીં મૂકી દે છો, હું સંભાળી લઉં છું, સુરક્ષિત રહેશે. મયંકે પણ કહ્યું, માં, હવે તમારી ઉંમર છે, તમે ભૂલી જાઓ છો. અમે મદદ કરી રહ્યા છીએ અને એ મદદમાં મારું નિયંત્રણ જતું રહ્યું. થોડા અઠવાડિયા પછી મારા ફોન પર એક નવો પાસવર્ડ લાગી ગયો. રિયા બોલી, સાયબર ફ્રોડ થાય છે, મેં તમારા ફોનને સિક્યોર કરી દીધો છે. મેં કહ્યું, પણ મને તો પાસવર્ડ બતાવો. તેણે કહ્યું, તમે ભૂલી જાઓ છો, હું ખોલી આપીશ જ્યારે જરૂર હશે. મને અજીબ લાગ્યું પણ હું ફરી ચૂપ રહી, કારણ કે શોર મચાવવાની હિંમત ત્યારે આવે જ્યારે તમે તમારી જાતને એકલા ન અનુભવો અને હું એકલી હતી. ઘરમાં પણ પછી ધક્કામુક્કી શરૂ થઈ. બહુ નાની રીતે, રસ્તામાં ખભો અડવો, કોઈ વસ્તુ પર હાથ મારીને પાડી દેવી, બોલતા બોલતા આંગળીથી ધક્કો મારવો. જો હું કહેતી તો કહેતી, અરે, ભૂલથી લાગી ગયું. તમે દરેક વસ્તુને મોટી બનાવી દો છો. અને મયંક એ જ કહેતો, માં, તમે પ્રોવોક કરો છો. હું મારી જાતને પૂછતી કે હું પ્રોવોક કેવી રીતે કરી રહી છું? શું મારું પોતાના ઘરમાં બોલવું પ્રોવોક છે? એક દિવસ તેણે મને લાફો મારી દીધો. કારણ એટલું નાનું હતું કે સાંભળીને શરમ આવે. કપડાં ધોવાનો પાવડર. મેં ભૂલથી એ પાવડર વાપરી લીધો જે તેણે પોતાના સ્પેશિયલ કપડાં માટે રાખ્યો હતો. તેણે ગુસ્સામાં બૂમો પાડી, મને બેવકૂફ, નકામી, બોજ, શું ન કહ્યું. મારા ચહેરા પર હાથ ઉપાડી દીધો. હું સ્તબ્ધ રહી ગઈ. મેં મારી ઉંમરમાં ઘણું બધું જોયું છે, પણ મારા જ ઘરમાં મારી જ વહુના હાથે આવું થશે એ મેં નહોતું વિચાર્યું. હું ત્યારે પણ પોલીસને કોલ ન કરી શકી. હું બસ બેસી રહી અને જ્યારે મયંક આવ્યો મેં તેને જણાવ્યું. મેં આશા રાખી હતી કે તે કહેશે કે બસ હવે નહીં, પણ તેણે મારી તરફ એવી રીતે જોયું જાણે હું ખોટી હોઉં. તેણે કહ્યું, માં, રિયા સ્ટ્રેસમાં છે, તું તેને કેમ ઉશ્કેરે છે? તારે ગ્રેટફુલ હોવું જોઈએ કે તે તારો ખ્યાલ રાખી રહી છે. તેના શબ્દોમાં ખ્યાલ હતો પણ અર્થમાં કંટ્રોલ હતો. અને તે રાત્રે પહેલીવાર મને મારા દીકરાથી ડર લાગ્યો. શારીરિક ડર નહીં, પણ એ ડર જે દિલમાં ઉતરી જાય છે જ્યારે કોઈ પોતાનું તમને પોતાનું નથી માનતું. મેં એ દિવસોમાં મારી જાતને બહુ નાની કરી લીધી. મેં બોલવાનું ઓછું કર્યું. મેં રસોડામાં ડગલા ધીમા રાખ્યા. મેં ખાવાનું મારી પ્લેટમાં ઓછું લીધું જેથી કોઈ મેણું ન મળે. મેં મારા મિત્રોને મળવાનું ઓછું કરી દીધું કારણ કે રિયાને મહેમાન ગમતા નહોતા. તેણે કહ્યું, શોર થાય છે, ઘર ડર્ટી થાય છે, તમે આરામ કરો. આરામ, એક બીજો મીઠો શબ્દ જેના પાછળ કેચ છુપાયેલી હતી. પછી તે દિવસ આવ્યો, મધર્સ ડે ના એક દિવસ પહેલાં. હું રસોડામાં ચા લઈને બેઠી હતી. પોતાની જ ખુરશી પર રિયા આવી અને બોલી, તમે અહીં કેમ બેઠા છો? આ મારી જગ્યા છે. હું આશ્ચર્યચકિત રહી ગઈ. મેં કહ્યું, આ તો મારી ખુરશી છે, મારું ઘર છે. તેણે કહ્યું, હવે અમારું ઘર છે. અને તે વાક્યોમાં તેણે મને જણાવ્યું કે મારા ઘર પર હવે મારો અધિકાર નથી. મેં કંઈક કહેવા ઈચ્છ્યું પણ મયંક પાસે જ હતો. મેં તેની તરફ જોયું. તેની આંખો મારા ચહેરાથી બચી રહી હતી. તે ચૂપ હતો. મેં ખુરશી પરથી ઊભા થઈને પાછળ હટવાની કોશિશ કરી જે હું હંમેશા કરતી હતી.
મેં વિચાર્યું ઠીક છે, બહેસ નહીં. પરંતુ આ વખતે રિયાએ મારો હાથ પકડી લીધો. તેની પકડ મજબૂત હતી. તેણે કહ્યું, તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. તમે મારી સામે આવી રીતે ઉઠીને ન જઈ શકો. મેં મારો હાથ છોડાવવાની કોશિશ કરી, બસ એટલું જ, અને બીજી જ પડે તેણે મુક્કો માર્યો મારા ચહેરા પર. મારા જ ઘરમાં હું પડી ગઈ. મારા માથામાં હળવી ઈજા થઈ અને મારી આંખ સામે અંધારું છવાઈ ગયું. મેં અવાજ કાઢ્યો પણ કોઈએ તરત ન સાંભળ્યું. રિયા ઉપર ચાલી ગઈ અને થોડીવાર પછી મેં તેનું હસવાનું સાંભળ્યું. ફોન પર પોતાની મા સાથે વાત કરતી વખતે જાણે કંઈ થયું જ ન હોય. હું તે રાત્રે મારા ગેસ્ટ રૂમમાં પડી રહી. મારી આંખ દુખી રહી હતી. મારું મન તેનાથી પણ વધારે દુખી રહ્યું હતું. હું વિચારી રહી હતી, પોલીસને કોલ કરું, પાડોશીને બોલાવું, પોતાના કોઈ મિત્રને જણાવવું, અને પછી એ જ જૂનો સવાલ કે મયંકનું શું થશે? મારી વહુને કારણે તેનું ઘર તૂટી જશે. સમાજ શું કહેશે? લોકો કહેશે મા દીકરામાં અણબનાવ હતો. લોકો વહુને દોષ આપશે કે મને, કોણ જાણે. મને પછી મારા અંદર એક બીજો સવાલ જાગ્યો જે પહેલાં કરતાં વધુ સાચો હતો. મારું શું થશે? જો આજે હું ચૂપ રહી તો કાલે શું થશે? આવતી વખતે ઈજા આંખ પર નહીં પણ ક્યાંક બીજે હશે, અને આવતી વખતે કદાચ હું ઊભી પણ ન થઈ શકું. અને જો મારા દીકરાને આજે પણ મને ન બચાવી તો કાલે તે કેમ બદલાશે? સવાર જ્યારે હું અરીસાની સામે ઊભી થઈ, મારી આંખનું નિશાન મારા માટે માત્ર ઈજા નહોતી, તે પુરાવો હતો. તે એક રેખા હતી જે પાર થઈ ચૂકી હતી. મેં મારી જાતને ઘણીવાર સમજાવી હતી કે આ બસ સમયની વાત છે, તેઓ નીકળી જશે, બધું ઠીક થઈ જશે. પણ સત્ય એ હતું કે કોઈ ક્યાંય જઈ રહ્યું નહોતું. તેઓ મારા ઘરમાં જામી ગયા હતા અને હું મારા જ ઘરમાં ધીરે ધીરે ભૂસાઈ રહી હતી. મેં કપડાં બદલ્યા. પહેલાં જ વાદળી ડ્રેસ જે મેં ક્યારેય ખાસ પ્રસંગે પહેર્યો હતો. વાળમાં કાસ્કો ફેરવ્યો, હોઠ પર હળવો રંગ લગાવ્યો, પણ આંખ પર કંઈ ન લગાવ્યું. કોઈ કન્સીલર નહીં, કોઈ ચશ્મા નહીં, કારણ કે હવે છુપાવવાનો સમય નહોતો. છુપાવવાથી તમને ફાયદો થઈ રહ્યો હતો. મારી ચૂપકીદી તેમનું કવચ બની રહી હતી અને હું તેમનું કવચ બનવા નહોતી. લંચ તે જ દિવસે મારા ઘરમાં હતું. રિયાએ પોતે નક્કી કર્યું હતું, પોતે આમંત્રણ મોકલ્યું હતું, પોતે સજાવટ કરી હતી, જાણે આ તેનું ઘર હોય. મેં મારા રૂમનો દરવાજો બંધ રાખ્યો અને નીચેનો અવાજો સાંભળતી રહી. દરવાજાની ઘંટડી, હાસ્ય, પ્લેટોનો રણકાર અને રિયાનો મીઠો અવાજ જે મહેમાનોનું સ્વાગત કરી રહ્યો હતો. તેના સ્વાગતમાં મારું નામ નહોતું. હું માત્ર એક પડછાઈ હતી જેને રૂમમાં બંધ રહેવું જોઈતું હતું. મેં દરવાજો ખોલ્યો, હોલ તરફ ડગલાં માંડ્યા. દરેક ડગલું ભારે હતું, જાણે ભોંયતળિયું નહીં પણ ભીનું સિમેન્ટ હોય. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મારા મનમાં એક હિસ્સો કહી રહ્યો હતો, પાછા વળી જાવ, કહી દો પડી ગઈ હતી, બહાનું બનાવી લો, બધું સરળ થઈ જશે. પેલી જ જૂની શાંતિ જે અસલમાં ડર હતો. પરંતુ પછી મારા મનમાં બીજો અવાજ આવ્યો જે પૂરી રાત જાગ્યો હતો. તે બોલ્યો, જો આજે પણ તું જૂઠું બોલીશ તો કાલે તને સાચું બોલવાનો મોકો નહીં મળે. હું હોલના દરવાજે પહોંચી. અંદર વાતચીત ચાલી રહી હતી. કોઈ હસતું હતું અને પછી મેં એક ડગલું અંદર મૂક્યું. હસવાનું બંધ થઈ ગયું. બાર જોડી આંખો મારી તરફ ઉઠી. પહેલી સેકન્ડમાં કોઈને સમજ ન પડી. પછી બધાની નજર મારી આંખ પર ગઈ અને રૂમમાં પેલો સન્નાટો છવાઈ ગયો જે ઘણું બધું કહી દે છે. કોઈએ ધીરેથી શ્વાસ ખેંચ્યો. કોઈના હાથમાંથી ચમચી હળવેકથી ટકરાઈ. હું ત્યાં જ ઊભી રહી, મારા ચહેરા પર સત્ય લઈને કોઈ પણ ઢાલ વગર. અને તે જ પળે મને ખબર હતી કે આજે જે પણ થશે તે પલટાઈ શકતું નથી, કારણ કે હવે લોકો જોઈ ચૂક્યા હતા. હવે જુબાની મોજૂદ હતી. હવે આ માત્ર મારા અને મારા ઘરની વાત રહેવાની નહોતી. મેં મારા અંદર એક ઠંડો અને સ્પષ્ટ નિર્ણય અનુભવ્યો. આજે હું વાર્તા નહીં બદલું. આજે હું પડવાનું બહાનું નહીં બનાવું. આજે હું મારી ઉંમરને અપરાધ નહીં બનાવવા દઉં. આજે હું માં હોવાને નબળાઈ નહીં બનવા દઉં. અને મેં ધીરેથી મારી જાતને આટલું જ કહ્યું, બસ હવે નહીં. રૂમમાં સન્નાટો એટલો ગાઢ હતો કે મને મારા શ્વાસનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. બહાર લોકોની નજર મારી આંખ પર ટકી હતી અને એક અજીબ અસ્વસ્થતા હવામાં ફેલાવા લાગી હતી, જાણે કોઈએ અચાનક સંગીત બંધ કરી દીધું હોય. થોડી સેકન્ડ પહેલાં જે હાસ્ય હતું, જે કિલકિલાટ હતો, તે બધું એવું ગાયબ થઈ ગયું જાણે ક્યારેય હતું જ નહીં. અને તે જ પળે મને અહેસાસ થયો કે સત્યની સામે લોકો અવારનવાર પહેલાં ચૂપ થાય છે, પછી રસ્તો શોધે છે, તેને કોઈ બીજી વસ્તુમાં બદલી નાખવાનો, સત્યને નાનું કરવાનો, સત્યને ભૂલ બનાવવાનો. રિયાની માં ઇન્દુએ સૌથી પહેલાં અવાજ કાઢ્યો. તેના અવાજમાં મીઠાશ હતી, પણ તે મીઠાશ નકલી હતી, જાણે ઉપરથી ખાંડ છાંટી દીધી હોય અને અંદર કડવાશ હોય. અરે લતાજી, આ કેવી રીતે થઈ ગયું? પડી તો નથી ગયા ને?
જુઓ, આ ઉંમરે જરા સંભાળીને ચાલવું જોઈએ. મારી માં પણ આવી જ રીતે પડી ગઈ હતી. પછી અમારે મજબૂરીમાં, તમે સમજો છો ને, તેમની સેફટી માટે પગલાં ભરવા પડ્યા. તેણે વાત પૂરી ન કરી, પણ અર્થ પૂરો રૂમમાં ફેલાઈ ગયો. ઉંમરનો ડર, અસહાયતાનો ડર અને સૌથી ખતરનાક એ સંકેત કે તમે હવે તમારા નિર્ણયો જાતે નથી લઈ શકતા. હું તેના ચહેરાને જોઈ રહી હતી. તે મને સહાનુભૂતિ આપી નહોતી રહી, તે મને એક રસ્તો આપી રહી હતી. એક જૂઠો રસ્તો જેના પર ચાલીને તે બધું પાછું સામાન્ય થઈ જાય. પડી ગઈ હતી, ભૂલ થઈ ગઈ. વૃદ્ધ છે, ભૂલવા માંડે છે, અને જો વૃદ્ધ છે તો તેમના અધિકારો પણ ધીરે ધીરે છીનવાઈ શકે છે. આ તર્ક સાથે કે અમે તો તેમના ભલા માટે કરી રહ્યા છીએ. મેં મયંક તરફ જોયું. તે બારી પાસે ઊભો હતો, જાણે ભાગવા માટે તૈયાર. તેની આંખો મારી આંખોથી મળતા જ હટી ગઈ, ફરી પાછી આવી. તે નજરમાં ગભરાટ હતો અને મારા અંદર ક્યાંક બહુ નાનો હિસ્સો હજી પણ આશા રાખી રહ્યો હતો કે તે બોલશે, તે કહેશે, બસ હવે બહુ થયું. તે મારી સામે ઊભો રહેશે. આખરે તે મારો દીકરો છે. મેં તેના કપાળ પરેલી કરચલી જોઈ, જે ત્યારે આવતી હતી જ્યારે તે નાનો હતો અને જૂઠું બોલવાની કોશિશ કરતો હતો. મારું દિલ એક પળ માટે નરમ થયું. કદાચ તે સાચું બોલશે. પરંતુ રિયાએ તેના પહેલાં બોલી દીધું. તે મારી નજીક આવી અને બહુ સ્વાભાવિક અંદાજમાં, જાણે કોઈ બીમારીની દેખભાળ કરી રડતું હોય, તેણે મયંકના ખભા પર હાથ રાખ્યો. તે સ્પર્શમાં પ્રેમ નહોતો, સ્વાભિમાન હતું. જાણે કહી રહી હોય કે આ મારો છે. મારી તરત તેણે પહેલો જ જૂઠી ચિંતાવાળો અવાજ કાઢ્યો, મમ્મીજી હવે બહુ કમજોર થઈ ગયા છે. હંમેશા ક્યાંય ને ક્યાંય ટકરાઈ જાય છે. અને સાચું કહું તો અમે લોકો તો ચિંતિત છીએ. ક્યારેક ક્યારેક આ વસ્તુઓ ભૂલી પણ જાય છે કે શું થયું. ગયા અઠવાડિયે તેમણે મારા પર આરોપ લગાવ્યો કે મેં તેમની જૂની કઢાઈ ફેંકી દીધી, જ્યારે આ પોતે જ પહેલાં આપી ચૂક્યા હતા. બસ યાદ નહીં રહ્યું હોય. રૂમમાં કેટલાક ચહેરા પર જે ડર હતો તે હવે શકમાં બદલાવા લાગ્યો. આ ગેસ લાઇટિંગની પહેલી જીત હતી. સત્યની જગ્યાએ શક મૂકી દો, ઈજાની જગ્યાએ ભૂલ મૂકી દો, અને પછી વૃદ્ધ સ્ત્રી પોતે જ શંકાસ્પદ બની જશે. મેં જોયું કે એક સંબંધી મહિલા જે પહેલાં ગભરાઈ ગઈ હતી, હવે પોતાના મનમાં તર્ક શોધી રહી હતી. કદાચ સત્ય આજ હોય, કદાચ લતાજી સાચે જ ભૂલવા લાગ્યા હોય. આજ તો સૌથી સરળ છે, કોઈ બીજાની પીડાદાયક સચ્ચાઈને પોતાના આરામદાયક જૂઠાણાથી ઢાંકી દેવી. મેં ફરી મયંકને જોયું. તે હજી પણ ચૂપ હતો. હું તેના હોઠ વચ્ચે ફસાયેલા શબ્દોને વાંચવાની કોશિશ કરી રહી હતી. તેની આંખોમાં એક પળ માટે કંઈક આવ્યું, જાણે તે કહેવા માંગતો હોય, પણ રિયાનો હાથ તેના ખભા પર થોડો સખત થયો અને મયંકની કરોડરજ્જુ તે જ પળે ઢીલી પડી ગઈ. પછી તેણે જે કહ્યું તેણે મારા અંદરની છેલ્લી આશાને પણ હલાવી દીધી. હા, તેણે કહ્યું, રિયાએ કર્યું, અને તેમાં આટલી મોટી સ્વાદ શું છે? માએ ઘણા દિવસોથી ઘરમાં માહોલ ખરાબ કરી રાખ્યો છે. દરેક વાત પર ફરિયાદ, દરેક વાત પર મેણું. રિયાને લાગે છે કે અહીં તેનું સ્વાગત ને જે હોવું જોઈએ. કાલે માએ કંઈક એવું કહ્યું જે બહુ ખોટું હતું, અને પછી રિયાનો હાથ ઉઠી ગયો. ક્યારેક ક્યારેક કોઈએ બાઉન્ડ્રી સમજાવવા માટે સખત થવું પડે છે. રૂમમાં જાણે હવા પણ રોકાઈ ગઈ. મને લાગ્યું મારા કાનોએ ખોટું સાંભળ્યું. મારો દીકરો મારી સામે, સાક્ષીઓની સામે મારી ઈજાને સબક કરી રહ્યો હતો. તે ઈજા જે મારી આંખ પર હતી હવે મારા અંદર ક્યાંક બીજે લાગી રહી હતી. અને સૌથી દર્દનાક વાત એ હતી કે તેણે રિયાનો બચાવ કર્યો. સૌથી દર્દનાક એ હતું કે તેણે મારા દુઃખને મારી ભૂલ બનાવી દીધી. તેણે મને અપરાધી બનાવી દીધી, અને પોતાના અપરાધને જરૂરિયાત. ઇન્દુના ચહેરા પર એક ધીમી રાહત આવી ગઈ, જાણે તે ડરી ગઈ હતી કે ક્યાંક મામલો હાથમાંથી ન નીકળી જાય. પણ હવે મયંકે તેને પરવાનગી આપી દીધી હતી. તેણે કહ્યું, બિલકુલ બિલકુલ, આ હું રિયાને કહેતી રહું છું. વૃદ્ધ લોકો બહુ જિદ્દી થઈ જાય છે, સમજતા નથી કે સમય બદલાઈ ગયો છે, અને ક્યારેક ક્યારેક તેમને તેમની જગ્યા બતાવવી પડે છે, નહીં તો તે માથે ચડી જાય છે. મારી જગ્યા, આ શબ્દ મારી સામે ઘૂમી ગયો. મારી જગ્યા તો આ જ ઘર છે. મારી જગ્યા તો પેલી ખુરશી છે. મારી જગ્યા તો પેલી રસોઈ છે જ્યાં મેં વર્ષો સુધી જમવાનું બનાવ્યું, જ્યાં મેં મયંક માટે દૂધ ગરમ કર્યું, જ્યાં મેં તેના તાવમાં ઉકાળો બનાવ્યો. મારી જગ્યા કોઈ બતાવી કેવી રીતે શકે જ્યારે આ જગ્યા મેં બનાવી છે. મેં એક એક ચહેરાને જોયો. કેટલાક લોકો અસ્વસ્થ હતા પણ ચૂપ. કેટલાક લોકો પોતાના ફોન પર નજર ચોરવા લાગ્યા, જાણે આ દ્રશ્ય તેમના જીવનમાં લોક ન થયું હોય. કેટલાક લોકો ઇન્દુ સાથે માથું હલાવી રહ્યા હતા, જાણે આ કોઈ સામાન્ય પારિવારિક બહેસ હોય. અને રિયા બિલકુલ શાંત હતી. તેની શાંતિ સૌથી ખતરનાક હતી, કારણ કે તે જાણતી હતી તેણે જે કર્યું તે કામ કરી રહ્યું છે.
તેણે વૃદ્ધ મહિલાને ભૂલવાવાળી બનાવીને વાર્તા પર કબજો કરી લીધો હતો. મારા અંદર કંઈક તૂટી રહ્યું નહોતું, મારા અંદર કંઈક જોડાઈ રહ્યું હતું. જાણે બધા વિખરાયેલા ટુકડા અચાનક એક સીધી રેખા બની ગયા હોય. મેં તે પળે સમજી લીધું કે હું અહીં સહાનુભૂતિ માગવા નથી આવી, હું અહીં સત્યને સાક્ષીઓની સામે રાખવા આવી છું. અને જો સાક્ષીઓ ચૂપ પણ રહે તો પણ સત્ય રેકોર્ડ થઈ શકે. હું ધીરે ધીરે આગળ વધી અને ખુરશી ખેંચીને બેસી ગઈ. મારું બેસવું પણ એક નિવેદન હતું. હું હલી નથી રહી, હું ડરી નથી રહી, હું ગાયબ નથી થઈ રહી. મયંક મને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં હવે નરમાશ નહોતી. હવે તે એક બચાવની મુદ્રામાં હતો, જાણે હું તેને કોર્ટમાં ઊભો કરી રહી હોઉં. અને સત્ય એ હતું કે હું ઊભો કરી રહી હતી કારણ કે તેણે પોતે આ અદાલત બનાવી હતી, પોતાના શબ્દોથી. મેં મારો ફોન કાઢ્યો. સ્કિનમાં હળવી તિરાડ હતી કારણ કે થોડા અઠવાડિયા પહેલાં રિયાના ગુસ્સામાં તે હાથમાંથી પડી ગયો હતો. મેં તેને ઠીક નહોતો કરાવ્યો કારણ કે મને કહેવામાં આવ્યું હતું કે પૈસા બચાવવાના છે. હવે એ જ તિરાડ મને કોઈ નિશાન જેવી લાગી રહી હતી, જાણે ફોન પણ જાણતો હોય કે અહીં સત્ય તૂટી તૂટીને પડી રહ્યું છે. મેં ફોનનું રેકોર્ડર ઓન કર્યું. રેડ ડોટ ચમક્યું. મેં સ્પષ્ટ અવાજમાં કહ્યું, હું અત્યારે આ રેકોર્ડ કરી રહી છું બધાની સામે, જેથી કોઈ કાલે એમ ન કહે કે મેં આ વાતો સાંભળી નથી અથવા આ વાતો થઈ જ નથી. હું પારદર્શક રહેવા માગું છું. તમે બધા જોઈ પણ રહ્યા છો, સાંભળી પણ રહ્યા છો. રિયાના ચહેરા પર પહેલીવાર હલચલ આવી. મયંકનો ચહેરો સફેદ પડી ગયો. ઇન્દુએ જાણે હળબડાવીને પોતાને ગળાને દુપટ્ટો ઠીક કર્યો. કેટલાક લોકોએ એકબીજાને જોયા કારણ કે રેકોર્ડિંગનો અર્થ એ હતો કે હવે આ ઘરની વાત ન રહી શકે. હવે આ વાર્તા તેમના આરામદાયક જૂઠાણામાંથી બહાર નીકળી શકે છે. મયંકે કહ્યું, માં, આ શું કરી રહ્યા છો? મેં એક આંગળી ઉઠાવી, બસ એક, અને મેં જોયું કે તે રોકાઈ ગયો. મારા પોતાના દીકરાએ પહેલીવાર મારી આંગળીનો સંકેત માન્યો કારણ કે તે રૂમમાં હવે મારી માવાળી નરમાઈશ નહોતી, પણ મારી શિક્ષકાવાળી દ્રઢતા હતી. મેં જિંદગીભર વર્ગખંડોમાં અવાજને આવી રીતે જ રોક્યો છે. આજે એ જ કૌશલ્ય મારા કામ આવી રહ્યું હતું. મેં રેકોર્ડર તરફ જોતાં બોલવાનું શરૂ કર્યું. હું બહુ લાંબુ ભાષણ આપવા માંગતી નહોતી. મારે માત્ર કેટલીક વાતો સ્પષ્ટ કરવી હતી જે જરૂરી હતી, જે પેટર્ન બતાવતી હતી. મેં કહ્યું, 6 મહિના પહેલાં મયંક અને રિયા મારા ઘરમાં રહેવા આવ્યા હતા. કહ્યું હતું થોડા મહિનાની વાત છે. મેં ભરોસો કર્યો. 2 અઠવાડિયામાં મારા કિચનની વસ્તુઓ મારી મરજી વગર બદલાવવામાં આવી, મારી જૂની વસ્તુઓ ફેંકવામાં આવી. આ પહેલી વાત છે. પછી મેં ધીરે ધીરે મારા રૂમમાંથી મને હટાવવામાં આવી. મારા જ ઘરમાં મને નાના રૂમમાં મોકલવામાં આવી, સેફ્ટીના નામે. પછી મારા પૈસા પર નિયંત્રણ શરૂ થયું. મારું બેંક કાર્ડ મારી પાસે ન રહ્યું, મારો ફોન મારી પાસે ન રહ્યો, મારી આઝાદી મારી પાસે ન રહી. અને કાલે રિયાએ મને મારી આ વાત અત્યારે મયંક પોતે સ્વીકારી છે અને તેને સબક કહ્યો. આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે. મારા શબ્દોમાં ન તો ચીસ હતી, ન તો રડવું, બસ તથ્ય. કારણ કે તથ્ય સૌથી ખતરનાક હોય છે. લાગણીઓને લોકો ડ્રામા કહીને ટાળી દે છે. તથ્યને ટાળવું મુશ્કેલ હોય છે. એક પળ માટે રૂમમાં હલચલ થઈ. કોઈએ પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, ફરી પાછો મૂકી દીધો. કોઈએ ખુરશી પર પડખું બદલ્યું. અને પછી એક અવાજ આવ્યો જે ઇન્દુ કે રિયાનો નહોતો. તે મારા દૂરના સંબંધી નીરજનો અવાજ હતો, જે શરૂઆતથી ચૂપ હતા. નીરજે કહ્યું, મયંક, તું આ શું બોલી રહ્યો છે? સબક, તું તારી મા વિશે આવું કેવી રીતે કહી શકે? મયંકે તરત જ કહ્યું, તમે લોકો પૂરું નથી સમજતા. મા બહુ. નીરજે વાત કાપી નાખી. ના બેટા, અમે ઘણું બધું સમજી રહ્યા છીએ. ઈજા દેખાઈ રહી છે અને તે અત્યારે જ સ્વીકાર્યું. રિયાની બહેને કંઈક બોલવાની કોશિશ કરી, પણ ઇન્દુએ તેને આંખોથી ચૂપ કરાવી. ઇન્દુનું મગજ તેજ ચાલતું હતું. તે સમજી ગઈ હતી કે હવે અહીં બહેસ કરશે તે રેકોર્ડિંગમાં વધુ વસ્તુઓ ફસાઈ શકે છે. રિયાએ પોતાનો ચહેરો અક્કડ રાખ્યો અને કહ્યું, આ બધું એકતરફી છે. આ અમને ફસાવવાની કોશિશ છે. મમ્મીજી હંમેશા અમને નીચા બતાવે છે. આ બધું નાટક છે. મારા અંદર ગુસ્સો આવ્યો, પણ મેં તેને ગળાથી બહાર ન આવવા દીધો. મેં એ જ કર્યું જે મેં જિંદગીભર કર્યું હતું. જ્યારે કોઈ બાળક વર્ગમાં ખોટા બહાના બનાવતું હતું, મેં સવાલ પૂછ્યો સીધો. મેં કહ્યું, રિયા, શું તે કાલે મને મારી? રિયા 1 સેકન્ડ રોકાઈ. તેનો જવાબ નહોતો. તેનો જવાબ હતો, તે સ્થિતિ બહુ કોમ્પ્લિકેટેડ હતી. મેં ફરી કહ્યું, શું તે મારી? હા કે ના? મયંકે વચ્ચે કહ્યું, માં, બસ કરો. મેં કહ્યું, અત્યારે તું પોતે કહ્યું કે રિયાએ કર્યું, તો હવે બસ કરો કેમ? હવે સત્ય બોલવું બંધ કેમ? તેની પાસે જવાબ નહોતો. તે બસ અસ્વસ્થ થયો, અને અસ્વસ્થતામાં માણસ કાં તો આક્રમક થાય છે અથવા ભાગે. મયંક ભાગવા માંગતો હતો.
મેં તેજ પડે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. હું તેને નોટિસ કહીને બહુ મોટું બનાવવા નહોતી માગતી, કારણ કે હું જાણતી હતી કાયદાકીય વસ્તુઓ પર બહેસ લોકો તરત જ શરૂ કરી દેશે. મેં બસ એટલું કહ્યું, મેં વકીલ સાથે વાત કરી લીધી છે, મારા અધિકારો સુરક્ષિત છે અને આજથી એક વાત સ્પષ્ટ, હું હવે આ ઘરમાં ડરમાં નહીં રહું. આજ પછી મારી વસ્તુઓ, મારું ઘર, મારા પૈસા, મારી આઝાદી કોઈના નિયંત્રણમાં નહીં હોય. રિયાએ અચાનક ખુરશી પાછળ કરી. તેની આંખોમાં એ જ ગુસ્સો ચમક્યો જે કાલે તેના હાથમાં હતો. તે આગળ વધી, જાણે મને ડરાવીને પાછળ હટાવવા માંગતી હોય. પરંતુ નીરજ ઊભો થઈ ગયા અને તેની સાથે તેની પત્ની પૂજા, જે અત્યાર સુધી માત્ર મારી તરફ ચિંતાથી જોઈ રહી હતી. પૂજાએ કહ્યું, રિયા, એક ડગલું પણ આગળ ના આવતી. આ ઘરની બહેસ નથી, આ ખોટું છે. રિયા અટકી ગઈ. કદાચ પહેલીવાર તેને અહેસાસ થયો કે રૂમમાં દરેક જણ તેની માની જેમ તેની સાથે નથી. ઇન્દુએ તરત જ પોતાનું જૂનું હથિયાર કાઢ્યું. ચાલો બધા શાંત થઈ જાઓ, આજે મધર્સ ડે છે, આવા ઝઘડા શોભતા નથી. આપણે વાત કરીને ઉકેલી લઈશું. તમે પણ સમજો લતાજી, નવા જમાનામાં. મેં કહ્યું, ઇન્દુજી, નવા જમાનામાં પણ કોઈના પર હાથ ઉપાડવો ખોટો જ હોય છે. અને મધર્સ ડેનો અર્થ એ નથી કે માને ઘરમાં મારીને પછી તેને ચૂપ કરાવવામાં આવે. મારું વાક્ય સાંભળીને રૂમમાં કોઈએ હળવો શ્વાસ છોડ્યો, જાણે કોઈએ આખરે તે કહ્યું જે બધા જાણતા હતા. મયંકે મારી તરફ જોયું. તેની આંખો લાલ હતી. તે શર્મિંદો નહોતો દેખાઈ રહ્યો, તે ઉલટાનો નારાજ થયો હતો, જાણે મેં તેને બધાની સામે નાનો કરી દીધો હોય. અને સત્ય એ હતું કે તેને નાનો નહોતો કર્યો, તેણે પોતાની જાતને નાની કરી હતી. જે દિવસે તેણે મારી ઈજાને સબક કહ્યો, તેણે કહ્યું, માં, તમે સમજતા કેમ નથી? અમે ક્યાં જઈશું? અમારી પાસે. મેં કહ્યું, એ તમારી સમસ્યા છે. મારી સમસ્યા મારી સુરક્ષા છે અને હું હવે તેને પ્રાથમિકતા આપી રહી છું. રિયાએ બૂમ પાડીને કહ્યું, તમે આ બધું એટલા માટે કરી રહ્યા છો કારણ કે તમે અમારાથી બળો છો. તમને લાગે છે કે મયંક તમને છોડી દીધી. મેં પહેલીવાર બહુ હળવી હસી અનુભવી, પણ તે હસી ખુશીની નહોતી. તે હસી આ વાતની હતી કે રિયાને દુનિયાનું સૌથી જૂનું બહાનું યાદ આવ્યું હતું. સાસુ બળે છે. જાણે દરેક અત્યાચારનું મૂળ માત્ર ઈર્ષા જ હોય છે. અધિકાર નહીં, હિંસા નહીં, નિયંત્રણ નહીં. મેં કહ્યું, રિયા, આ ઈર્ષા નથી, આ ડર હતો જે હવે ખતમ થઈ રહ્યો છે. અને આ મારું ઘર છે. તે મારી સાથે જે કર્યું તેના પછી હું તારી સાથે સમજૂતી નહીં કરું. અત્યાર સુધી હું માત્ર બોલી રહી હતી, પણ બોલવાની અસર ત્યારે થાય જ્યારે કોઈ સાથે ઊભું હોય. અને તે રૂમમાં નીરજે સાથે ઊભા રહીને તે અસરને મજબૂત કરી. તેણે મયંકને કહ્યું, તું અત્યારે તારી મા પાસે માફી માંગીશ, અત્યારે જ. મયંકે માથું હલાવ્યું, જાણે નહીં કરી શકે. અને રિયાએ તેની બાઈ પકડી, જાણે તેને યાદ અપાવી રહી હોય કે તેને લોયલ્ટી ક્યાં છે. મેં દ્રશ્ય જોયું અને મારા અંદર એક અજીબ શાંતિ ઉતરી આવી, કારણ કે હવે સ્પષ્ટ હતું, મારી સામે કોઈ ભ્રમ નહોતો, કોઈ કદાચ નહોતું. હવે માત્ર સત્ય હતું. મેં ફોનની રેકોર્ડિંગ બંધ ન કરી. મેં બસ કહ્યું, હું આજે અહીંથી જઈ રહી છું, અત્યારે જ, કારણ કે હું સુરક્ષિત રહેવા માગું છું. અને તમે બધા ગવાહ છો કે અહીં શું કહેવામાં આવ્યું અને શું સ્વીકારવામાં આવ્યું. જો મારી સાથે કંઈ પણ થાય છે તો કોઈને એ કહેવાનો અધિકાર નહીં હોય કે તેમને ખબર નહોતી. પૂજાએ મારો હાથ પકડ્યો. તેની પકડ ગરમ હતી. તેણે કહ્યું, તમે એકલા નહીં જાઓ, અમે તમારી સાથે આવીશું. અમે તમારી વસ્તુઓ પેક કરાવીશું અને તમે આજે રાત્રે ક્યાંય બીજી જગ્યાએ રહેશો. મારા અંદર જે ડર હતો તે જાણે થોડો ઢીલો થઈ ગયો, કારણ કે હું જાણતી હતી જો હું પાછી તે જ ઘરમાં એકલી ગઈ તો તેઓ મને તોડવાની કોશિશ કરશે, ધમકાવશે, ભાવનાત્મક બ્લેકમેલ કરશે, કદાચ ફરીથી હાથ ઉપાડી દેશે. અને હું હવે કોઈ પણ કિંમતે તે સ્થિતિમાં જવા માંગતી નહોતી. નીરજે કહ્યું, આપણે અત્યારે જ નીકળીએ છીએ. અત્યારે કોઈ બહેસની જરૂર નથી. ઇન્દુએ ફરી કોશિશ કરી, લતાજી, તમે બહુ મોટું પગલું. મેં કહ્યું, મોટું પગલું તે હતું જે રિયાએ કાલે ઉઠાવ્યું. આ તો તેનો જવાબ છે. મેં મારું પર્સ ઉઠાવ્યું, ફોનને મજબૂતીથી પકડ્યો અને દરવાજા તરફ ચાલવા લાગી. મને લાગ્યું મારા પગ ધ્રુજી રહ્યા હશે, પણ મેં તેને ધીરે ધીરે આગળ વધાર્યા. દરવાજા પાસે પહોંચતા જ મેં પાછળ જોયું. મયંક ત્યાં જ ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા, પણ આંસુ ઘણા પ્રકારના હોય છે. કેટલાક પસ્તાવાના, કેટલાક ડરના, કેટલાક માત્ર એટલા માટે કે નિયંત્રણ છૂટી રહ્યું છે. મને ખબર નથી તેના આંસુ કયા પ્રકારના હતા અને તે પળે મારે જાણવું પણ નહોતું. અમે બહાર નીકળ્યા. હવામાં ગરમી હતી, પણ મારા અંદર ઠંડો સંતોષ હતો. હું કારમાં બેઠી તો મારી આંગળીઓ ધ્રુજવા લાગી. પૂજાએ પાણી આપ્યું.
નીરજે કહ્યું, પહેલાં આપણે સીધા તમારા ઘરે ચાલીશું. તમે જે જરૂરી સામાન લેવા માંગતા હોવ તે અત્યારે લઈ લો, પછી તમે અમારા ઘરે ચાલશો થોડા દિવસ, જ્યાં સુધી આગળનો પ્લાન સ્પષ્ટ ન થઈ જાય. મેં ધીરેથી માથું હલાવ્યું. તે પડે થોડા દિવસ શબ્દ મને ડરાવી પણ ખરી, કારણ કે આ જ શબ્દો મારા ઘરમાં કોઈ બીજા માટે શરૂ થયો હતો. પરંતુ ફરક એ હતો કે અહીં થોડા દિવસ મારા નિયંત્રણમાં હતું અને અહીં થોડા દિવસનો અર્થ કેદ નહોતો. તેનો અર્થ સુરક્ષા હતો. અમે મારા ઘરે પહોંચ્યા. મારું ઘર, તે જ ઘર જેનો દરવાજો હજી પણ મારી ચાવીથી ખુલતો હતો. મેં જેવો દરવાજો ખોલ્યો, મારા અંદર એક અજીબ પ્રકારની પીડા જાગી, કારણ કે આ ઘર હવે એવું નહોતું જેવું મેં છોડ્યું હતું. હવામાં રિયાના પરફ્યુમની ગંધ હતી. લિવિંગ રૂમમાં એવી સજાવટ હતી જે મારી નહોતી, જાણે કોઈએ મારા ઘરની ભાષા જ બદલી નાખી હોય. નીરજ અને પૂજા મારી સાથે અંદર આવ્યા. હું સીધી એ નાના રૂમ તરફ ગઈ જ્યાં મને મોકલી દેવામાં આવી હતી. મારા કપડાં, મારી દવાઓ, કેટલાક ફોટા, કેટલાક કાગળો. મેં બસ એ જ લીધું જે જરૂરી હતું, કારણ કે હું જાણતી હતી કે જો હું લાગણીઓમાં ફસાઈને દરેક વસ્તુ ઉઠાવવા લાગીશ તો હું ત્યાં જ રોકાઈ જઈશ, અને રોકાવું આજે સૌથી ખતરનાક હતું. મેં એક ફોટો ફ્રેમ ઉઠાવી, મારા પતિની તસવીર. મેં તેને છાતીએ લગાવી અને પછી તેને બેગમાં મૂકી દીધી. મેં મારી દવાઓ ઉઠાવી, કેટલાક જરૂરી દસ્તાવેજો, અને પછી મારી નજર એક જૂના કપડાના થેલા પર ગઈ જેમાં મારા કેટલાક પત્રો હતા, ડાયરીના કેટલાક પાના. મેં તેને પણ ઉઠાવી લીધા, કારણ કે આ મારા શબ્દો હતા અને મારે મારા શબ્દો પાછા જોઈતા હતા. અમે હજુ પેકિંગ કરી જ રહ્યા હતા કે ઉપરથી અવાજ આવ્યો. મયંક અને રિયા પાછા આવી ગયા હતા. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે હું સાચે જઈ રહી છું. રિયા નીચે આવી. તેની આંખો લાલ હતી, પણ એ લાલીમામાં દુઃખ નહોતું, ગુસ્સો હતો. તેણે કહ્યું, આ બધો ડ્રામા બંધ કરો. તમને લોકોને શરમ નથી આવતી અમારા ઘરમાં ઘૂસીને? મેં તેની તરફ જોયું અને કહ્યું, આ મારું ઘર છે. તેણે ફરી કહ્યું, આ હવે અમારું ઘર છે. નીરજે પહેલીવાર બહુ સખત અવાજમાં કહ્યું, ના, આ લતાજીનું ઘર છે અને આજ પછી તમે જે પણ કરશો તે કાયદાકીય રેકોર્ડનો ભાગ હશે. તેથી વિચારી સમજીને બોલો. રિયાએ ઇન્દુ જેવો જ અંદાજ અપનાવ્યો. આપણે વાત કરી શકીએ છીએ, આપણે ઉકેલી શકીએ છીએ મમ્મીજી. મેં કહ્યું, ના, હવે વાત નહીં. હવે માત્ર સીમા છે, અને સીમા એ કે હું અહીં નહીં રહું. મયંકે મારી સામે આવીને કહ્યું, માં, તમે સાચે જ જઈ રહ્યા છો? તમે મને આવી રીતે છોડી દેશો? એ વાક્યમાં જે ઉલટાપણું હતું તે મારા દિલને ચીરી ગયું. છોડવાવાળું કોણ હતું જેણે મને ગેસ્ટ રૂમમાં મોકલી કે પોતાની જાતને બચાવીને બહાર જઈ રહી હતી? પણ મેં મારી જાતને સંભાળી. મેં કહ્યું, મયંક, તે મને બહુ પહેલાં છોડી દીધી હતી. હું આજે માત્ર મારી જાતને ઉઠાવી રહી છું. તેણે કહ્યું, રિયા ભૂલ કરી ગઈ, તે માફી માગી લેશે. આપણે બધું ઠીક કરી લઈશું. રિયાએ તરત જ કહ્યું, મેં કંઈ ખોટું નથી કર્યું. જો મમ્મીજી રિસ્પેક્ટ કરતા હોત તો આ બધું ન થાત. મેં કહ્યું, માફી તે ત્યારે માંગે જ્યારે તેને લાગે કે તેણે ખોટું કર્યું છે અને તને નથી લાગતું કે તેથી આ બધું ખતમ છે. પૂજાએ મારી બેગ ઉઠાવી. નીરજે કહ્યું, ચાલો હવે નીકળીએ. અને અમે નીકળી ગયા. મેં ઘરને એકવાર નહીં, બે વાર નહીં, પણ ઘણીવાર મારા જીવનમાં જોયું હતું. પણ તે દિવસે મેં તેને એવી રીતે જોયું જાણે કોઈ જૂની કિતાબ બંધ કરી રહ્યું હોય. અંદર વાર્તા રહી જાય, પણ તમે જાણો છો કે હવે આગળની વાર્તા બીજી કિતાબમાં લખવાની છે. નીરજના ઘરે પહોંચ્યા તો મને પહેલીવાર લાગ્યું કે મારા ખભા પરથી કોઈ ભારે બોજ ઉતરી રહ્યો છે. ત્યાં કોઈ ગ્રેટફુલ નહોતું કહી રહ્યું, ત્યાં કોઈ તમે ભૂલી જાઓ છો નહોતું કહી રહ્યું. ત્યાં બસ એટલું કહેવામાં આવ્યું, તમે સુરક્ષિત છો. હું તે રાતે બહુ મોડે સુધી ઊંઘી ન શકી. મારું શરીર થાકેલું હતું, પણ મગજ તેજ ચાલી રહ્યું હતું. હું વિચારી રહી હતી, આગળ શું થશે? શું તેઓ બદલો લેશે? શું તેઓ મને બદનામ કરશે? શું તેઓ મારા ઘર પર કબજો કરવાની કોશિશ કરશે? શું મયંક ફરી આવશે અને ભાવનાત્મક દબાણ લાવશે? મારા અંદર ડર ફરીથી જાગવા લાગ્યો. નીરજે કહ્યું હતું, જો કંઈ પણ થાય તો પોલીસને કોલ કરજો. વકીલ સાથે આ વાત અમે કરીશું. તમે એકલા નથી. પણ એકલતા માત્ર લોકોના ન હોવાથી નથી હોતી. એકલતા ત્યારે હોય છે જ્યારે તમારું પોતાનું તમને પોતાનું ન માને. અને હું એવી જ એકલતાની આદતમાં 6 મહિના રહી હતી. હવે સુરક્ષા મળી રહી હતી, પણ મગજ હજી પણ જૂના ડરમાં અટવાયેલું હતું. રાત્રે આશરે 3 વાગ્યે દરવાજાની ઘંટડી ન વાગી, કારણ કે આ એપાર્ટમેન્ટ નહોતું, આ ઘર હતું. પરંતુ બહાર કોઈના અવાજ આવ્યો, ગેટ પાસે, ભારે ગુસ્સામાં અને પરિચિત. માં, મને ખબર છે તમે અહીં છો. બહાર આવો. મારું દિલ એકદમ તેજ ધબકવા લાગ્યું. તે મયંક હતો. હું પથારીમાંથી ઊભી થઈ ગઈ. મારા પગ પોતાની મેળે ચાલવા લાગ્યા.
પરંતુ પૂજાએ મારો હાથ પકડીને રોકી લીધી. તેણે આંખોથી કહ્યું, ના અત્યારે નહીં. નીરજ પહેલાં જ ઉઠી ચૂક્યો હતો. તે બહાર નીકળ્યો, પણ તેને દરવાજો પૂરો ન ખોલ્યો. બસ બારીમાંથી અવાજ આપ્યો, મયંક, રાત્રે 3 વાગ્યા છે, પાછો જા. મયંકે કહ્યું, આ મારા અને મારી મા વચ્ચેની વાત છે, તમે લોકો વચ્ચે ન બોલો. તમે તેમને મારી વિરુદ્ધ ભડકાવી રહ્યા છો. નીરજે કહ્યું, કોઈ ભડકાવી નથી રહ્યું. તે જે કંઈ કર્યું તે જ સામે આવ્યું અને તારી માં અહીં સુરક્ષિત છે. મયંકનો અવાજ બદલાઈ ગયો. તેમાં તે અધિકાર આવી ગયો જે પહેલાં માત્ર રિયામાં હતો. તેણે કહ્યું, તમે તેમને અહીં રોકીને રાખી રહ્યા છો. આ ખોટું છે. હું પોલીસને બોલાવી શકું છું. પૂજાએ અંદરથી કહ્યું, બોલાવી લે, અને અમે પણ જણાવીશું કે તારી માની આંખ પર ઈજા કેવી રીતે આવી. કેટલીક સેકન્ડ સન્નાટો રહ્યો. પછી મયંકે મારી તરફ બૂમ પાડીને કહ્યું, માં, બસ બહાર આવી જાઓ. આપણે વાત કરી લઈશું. રિયા માફી માંગી લેશે. બધું ઠીક થઈ જશે. તમે ઘરે આવી જાઓ. ઘરે? તેણે ઘર કહ્યું, જાણે એ ઘર હજી પણ મારું હોય, જાણે એ ઘર સેફ હોય, જાણે ઠીક થઈ જશેનો અર્થ એ હોય કે હું ફરી ચૂપ થઈ જાઉં, ફરી જૂઠું બોલી દઉં, ફરી ઈજાને પડવાનું ગણાવી દઉં. મારા અંદર ફરી પેલી જૂની માવાળી નબળાઈ જાગી કે ચાલ વાત કરી લઉં, ચાલ સમજાવી દઉં. પણ તેની સાથે જ મારા અંદર પેલી નવી રેખા પણ હતી જે અરીસામાં બની હતી. હવે નહીં. મેં પૂજાનો હાથ હળવેકથી દબાવ્યો અને પછી હું ધીરે ધીરે બહારના રૂમ સુધી ગઈ જ્યાં નીરજ ઊભો હતો. મેં મારા અવાજમાં કોઈ ગુસ્સો ન રાખ્યો, બસ સ્થિરતા રાખી. મેં કહ્યું, મયંક, પાછો જા. બહારથી તેમનો અવાજ આવ્યો, માં, તમે આ શું કહી રહ્યા છો? તમે મને છોડી રહ્યા છો? મેં કહ્યું, હું તને છોડી નથી રહી. હું મારી જાતને બચાવી રહી છું અને આ વાત હવે બહેસની નથી. તેણે કહ્યું, તમે એક્ઝેજરેટ વધારીને કહી રહ્યા છો. રિયાએ બસ. મેં વચ્ચે જ કહ્યું, ના, બસ નહીં. હું હવે સ્વીકાર નહીં કરું. તે કંઈક બોલવા માંગતો હતો પણ નીરજે કહ્યું, મયંક, હવે તું જા. જો તે ફરી અવાજ કર્યો કે દરવાજો ખખડાવ્યો તો અમે પોલીસ બોલાવીશું. અને આ ધમકી નથી, સુરક્ષા છે. મયંકે કેટલીક પળ સુધી ચૂપ રહીને શ્વાસ લીધો અને પછી ગુસ્સામાં કહ્યું, ઠીક છે, રહો અહીં જ. યાદ પણ રાખજો, તમે એકલા રહી જશો. આ એ જ લાઈન હતી જે કંટ્રોલ કરવાવાળા લોકો કહે છે, ડરાવો જેથી સામેવાળી વ્યક્તિ પાસે આવી જાય. એ એક પળ માટે આંખો બંધ કરી અને પછી બહુ ધીમેથી કહ્યું, હું એકલી જ હતી મયંક 6 મહિનાથી. આજે હું માત્ર સુરક્ષિત છું. બહારથી તેના ડગલાનો અવાજ દૂર થતો ગયો. ગેટ ખુલ્યો, પછી બંધ થયો. કાર સ્ટાર્ટ થવાનો અવાજ અને ધીરે ધીરે બધું શાંત. હું પાછી રૂમમાં આવી. પૂજાએ મને પાણી આપ્યું. નીરજે દરવાજો લોક કર્યો. તેના ચહેરા પર ગુસ્સો હતો પણ આંખોમાં ચિંતા. તેણે કહ્યું, તું ઠીક છે? મેં ધીરેથી કહ્યું, હા. અને પહેલીવાર મને લાગ્યું કે ઠીક છેનો અર્થ પહેલાં જેવો નથી. ઠીકનો અર્થ હવે ચૂપકીદી નથી. ઠીકનો અર્થ હવે કોઈ રીતે નિભાવી લેવું નથી. ઠીકનો અર્થ એ ડર વગર શ્વાસ લેવો. હું તે જ રાત્રે સમજી ગઈ હતી કે આ લડાઈ માત્ર એક દિવસની નથી. આ માત્ર મધર્સ ડેના લંચ સુધી સીમિત નથી. આ એક લાંબી પ્રક્રિયા છે જેમાં એક તરફ એ લોકો હશે જે વાર્તા પલટવા માગશે અને બીજી તરફ હું જે હવે પોતાની વાર્તા જાતે લખવા માગું છું. અને જો આના માટે મારે સંબંધોની કિંમત પણ ચૂકવવી પડે તો પણ હું ચૂકવીશ, કારણ કે કોઈ સંબંધ ભલે તે લોહીનો હોય કે નામનો, મારા ચહેરાની ઈજા અને મારા દિલના પરના ડરની કિંમત પણ ન ચાલી શકે. સવાર થવા સુધી હું ઊંઘી ન શકી પણ મારે રડવું પણ નહોતું. હું બસ બેસી રહી અને પોતાના અંદર એક નવો નિયમ લખતી રહી. હવે હું કોઈની પરમિશન નહીં માગું કે હું સુરક્ષિત રહું. હું કોઈને અપ્રુવલ નહીં માગું કે હું સાચું બોલું. હવે હું મારી ઉંમરને હથિયાર નહીં બનવા દઉં, કોઈના હાથમાં પણ નહીં. અને તે સવારે જ્યારે સૂરજ નીકળ્યો ત્યારે મને પહેલીવાર લાગ્યું કે મારા જીવનમાં એક નવો દિવસ શરૂ થયો. દર્દ સાથે, હા, નુકસાન સાથે, હા, એક એવી આઝાદી સાથે જે મેં વર્ષોથી અનુભવી નહોતી. મેં ચાનો કપ પકડ્યો અને મારી જાતને કહ્યું, હવે પછીનું ડગલું ડરથી નહીં, યોજનાથી હશે. હવે હું માત્ર બચી નહીં રહી. હવે હું પાછું જીવન લેવા જઈ રહી છું. સવારનો પ્રકાશ બારીમાંથી અંદર આવ્યો તો લાગ્યું જાણે રૂમની હવા થોડી હળવી થઈ ગઈ છે. પણ મારા શરીરમાં કાલ રાતનો થાક હજી પણ હતો. આંખનો દુખાવો ઓછો નહોતો થયો. બસ હવે એ દુખાવો મારા નિર્ણય નીચે દબાઈ ગયો હતો. મેં ચાનો કપ પકડ્યો અને એક એક ઘૂંટ સાથે પોતાના મગજને શાંત કરવાની કોશિશ કરી. કાલે જે થયું તે માત્ર એક દ્રશ્ય નહોતું, તે એક વળાંક હતો. અને વળાંક પછી રસ્તો બદલાય છે પણ મંજિલ પોતાની મેળે નથી મળતી. મંજિલ સુધી પહોંચવું પડે છે યોજના બનાવીને, હિંમત રાખીને અને ઘણી બધી વાતોને લિખિતમાં, પુરાવામાં, રેકોર્ડમાં બદલીને.
નીરજ અને પૂજાએ મારી સામે બેસીને બહુ સરળ ભાષામાં કહ્યું, આજે લાગણીઓનો દિવસ નથી, આજે કાગળોનો દિવસ છે, આજે સુરક્ષાનો દિવસ છે. આજે તમે તમારા અધિકાર પાછા લેવાની દિશામાં પહેલું નક્કર પગલું ભરો. મેં માથું હલાવ્યું. મારા અંદર એક અવાજ હતો જે કહી રહ્યો હતો, તું એકલી નથી. અને તેની સાથે જ એક બીજો અવાજ પણ હતો જે સત્યની સાથે હંમેશા આવે છે. આ લોકો વળતો પ્રહાર કરશે, તેઓ તને બદનામ કરશે, તેઓ તને ભૂલવાવાળી સાબિત કરવાની કોશિશ કરશે, તેઓ તને ડરાવશે આવશે કે સૌથી ખતરનાક, તેઓ તારા અંદરની માવાળી નરમાશને વાપરશે. દીકરો છે કહીને તને ફરી પાછી ખેંચશે. મેં મારી જાતને કહ્યું, જો હું આજે પણ નરમાશમાં વહી ગઈ તો કાલે કોઈને આ વાર્તા સંભળાવવાનો મોકો નહીં બચે. તેથી આજે હું નરમાશ અને સ્પષ્ટતા પસંદ કરીશ. સૌથી પહેલાં બેંક. મેં નીરજને કહ્યું, મારે મારા પૈસાની સ્થિતિ જાણવી છે. મારા ખાતામાં શું થઈ રહ્યું છે, કોના નામે શું છે, કોણે શું બદલ્યું. પૂજા મારી સાથે ચાલી. અમે બેંક પહોંચ્યા તો ત્યાં એક ઠંડી હવાએ, એ જ લાઈન, એ જ કાઉન્ટર. પણ આજે હું અલગ હતી. આજે હું શરમમાં ઝૂકેલી નહોતી. આજે હું સીધી ઊભી હતી. કાઉન્ટર પર બેઠેલી મહિલાએ જ્યારે મારું નામ જોયું તો સ્ક્રીન પર થોડી વાર રોકાઈ ગઈ અને પછી તેણે કહ્યું, મેમ, તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા કેટલાક બદલાવ છે. એક જોઈન્ટ એકાઉન્ટ દેખાઈ રહ્યું છે. મેં કહ્યું, મેં ક્યારેય જોઈન્ટ એકાઉન્ટ નથી ખોલાવ્યું. તેણે કહ્યું, સહી તો છે અને કેટલાક ડોક્યુમેન્ટ પણ. મારા પેટમાં એક ઠંડો ડર ઉતર્યો, પણ મેં તેને ચહેરા સુધી ન આવવા દીધો. મેં કહ્યું, મારે બધા ડોક્યુમેન્ટની કોપી જોઈએ, દરેક બદલાવની તારીખ જોઈએ અને કોણે રિક્વેસ્ટ કરી, કોણ સાક્ષી હતું, કયો નંબર વપરાયો. પેલી મહિલા થોડી અસ્વસ્થ થઈ. કદાચ તેને લાગ્યું આ કોઈ ઘરેલું ઝઘડો છે, પણ બેન્કિંગ ઘરેલું નથી હોતી, રેકોર્ડ હોય છે. મેં તેને મારી આઈડી બતાવી જે જૂના પર્સમાં હતી. પછી મેં કહ્યું, જો જરૂર પડી તો હું પોલીસ રિપોર્ટ પણ ફાઇલ કરીશ, કારણ કે આ ફાઇનાન્શિયલ એબ્યુઝ, આર્થિક શોષણ હોઈ શકે છે. ફાઇનાન્શિયલ એબ્યુઝ શબ્દ બોલતા જ તેનો વ્યવહાર બદલાઈ ગયો. હવે તે મને ઝઘડો કરવાવાળી સાસુ નહીં, પણ સંભવિત પીડિતાની જેમ જોવા લાગી. તેણે મેનેજર બોલાવ્યો. મેનેજર આવ્યો. તેણે મને અલગ બેસાડી અને બહુ પ્રોફેશનલ અંદાજમાં કહ્યું, તમે ચિંતા ન કરો, અમે તમારા ડોક્યુમેન્ટ કાઢીએ છીએ. જો તમારી સહીને લઈને કોઈ વિવાદ છે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. અમે તમારા એકાઉન્ટ પર ફ્રોડ એલર્ટ પણ લગાવી શકીએ છીએ. મેં પહેલીવાર અનુભવ્યું કે જ્યારે તમે તમારી સમસ્યાને સાચા શબ્દો આપો છો ત્યારે દુનિયા પણ તેને ગંભીરતાથી લેવા માંગે છે. જ્યાં સુધી તમે કહો છો, ઘરમાં થોડા અણ બનાવશે, ત્યાં સુધી લોકો હસીને ટાળી દે. પણ જ્યારે તમે કહો, મારા પૈસા પર કબજો થયો છે, મારા દસ્તાવેજો રોકવામાં આવ્યા છે, મારી સાથે હિંસા થઈ, ત્યારે સિસ્ટમ પણ ધ્યાન આપે છે. બેંકમાંથી નીકળીને અમે વકીલને કોલ કર્યો. નીરજે પહેલાંથી જ કોઈ સારા વકીલનો નંબર કાઢ્યો હતો. મેં ફોન પર શાંત અવાજમાં પૂરી વાત જણાવી. વકીલે એક વાત સ્પષ્ટ કહી, તમારું પહેલું ડગલું સુરક્ષા અને દસ્તાવેજીકરણ છે. જો તમે તમારા ઘરમાં પાછા જાઓ છો તો એકલા ન જાઓ. તમારી પાસે ઈજાના ફોટા, રેકોર્ડિંગ અને સાક્ષી છે, તે બહુ મહત્વનું છે. બીજું, તમારે કાયદાકીય રીતે તમારા ઘર પર અધિકાર સાબિત કરવાના કાગળો, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ, ટેક્સની રસીદ અને બધું સુરક્ષિત રાખવું પડશે. ત્રીજું, જો હિંસા થઈ તો તમે પોલીસ રિપોર્ટ કરી શકો છો. ચોથું, જો ઘરમાં રહેનારા લોકો નીકળવાની ના પાડે તો ઘર ખાલી કરવા માટે કાયદાકીય પ્રક્રિયા હોય છે. મેં ધ્યાનથી સાંભળ્યું. મારા અંદર એક જૂની શરમ જાગી કે હું પોલીસ સુધી જઈશ તો લોકો શું કહેશે. પછી એ જ પડે મારા ચહેરાની ઈજાએ મને જવાબ આપ્યો, લોકો શું કહેશે. તેનાથી વધારે જરૂરી એ છે કે હું બચીશ કે નહીં. અમે નક્કી કર્યું કે હવે પછીના ડગલામાં મારે મારા ઘરેથી જરૂરી કાગળ અને બાકી સામાન કાઢવાનો છે, પણ એવો સમય પસંદ કરવાનો જ્યારે મયંક અને રિયા ઘરે ન હોય, જેથી ટકરાવ ન થાય. પણ આવી વસ્તુઓ હંમેશા યોજના મુજબ નથી હોતી, કારણ કે કંટ્રોલ કરવાવાળા લોકો નિયંત્રણ છોડતા નથી, પણ છીનવે છે. બપોર થતાં સુધીમાં મારો ફોન રણક્યો. સ્ક્રીન પર મયંકનું નામ. એક સેકન્ડ માટે મારું દિલ પીગળ્યું. મેં વિચાર્યું, કદાચ તે સાચે જ સમજી ગયો છે, કદાચ તે માફી માગશે, કદાચ તે કહેશે કે માં, હું ખોટો હતો. પણ પછી મને યાદ આવ્યું, કાલે રાત્રે 3 વાગ્યે તે શું કહીને ગયો હતો, તમે એકલા રહી જશો. તે માફી નથી, ધમકી હતી. મેં કોલ રિસીવ ન કર્યો. મેં ફોનને ઊંધો મૂકી દીધો. કેટલીક મિનિટ પછી મેસેજ આવ્યો, માં, તમે આ બધું વધારી રહ્યા છો, ઘરે આવી જાઓ, આપણે વાત કરી લઈશું. રિયા સોરી બોલી દેશે.
તમે બસ પાછા આવી જાઓ. મેં મેસેજ વાંચ્યો અને મનમાં કહ્યું, સોરી બોલી દેશે અને બદલાશે, એમાં ફરક હોય છે. સોરી બોલવું સરળ છે, પણ જે વ્યક્તિ તમને ઈજા આપીને તેને સબક કહે તે કાલે ફરી એ જ કરશે, જ્યાં સુધી તેને લાગે કે તે બચી શકે છે. અને મારે હવે તેને બચાવવાની જવાબદારી નહોતી નિભાવવી. મેં જવાબ ન આપ્યો. મેં એ જ વસ્તુ કર્યું જે વકીલે કહ્યું હતું. દરેક વસ્તુને લિખિતમાં રાખી. મેં સ્ક્રીનશોટ લીધો, એક ફોલ્ડર બનાવ્યું, રેકોર્ડિંગનું બેકઅપ લીધું, ઈજાના ફોટાને તારીખ સાથે સેવ કર્યા. આ બધું કરતી વખતે મને પોતાની જાત પર અજીબ ગર્વ થયો. હું 70ની ઉંમરે પણ આ શીખી રહી હતી, કારણ કે જીવવાનું ક્યારેય ખતમ નથી થતું અને પોતાની જાત પર ઊભા થવું એ પણ એક સ્કિલ છે જે મોડેથી પણ શીખી શકાય. બીજા દિવસે અમે મારા ઘરે પાસે ગયા. નીરજ, પૂજા અને તેમની સાથે તેમના એક મિત્ર જે શાંત પણ મજબૂત માણસ હતા. અમે કારમાં બેઠા જ હતા કે મેં ઘરની બારી જોઈ. પડદા બદલાયેલા હતા, દરવાજા પર નવું તાળું ચમકી રહ્યું હતું અને એ ચમકમાં મારા અંદર ક્રોધ જાગ્યો, કારણ કે આ માત્ર તાળું નહોતું, સંદેશ હતો. તમારું ઘર હવે તમારું નથી. મેં ઊંડો શ્વાસ લીધો. નીરજે કહ્યું, ગભરાશો નહીં, અત્યારે આપણે લડવા નથી આવ્યા, આપણે આપણા કાગળ અને સામાન લેવા આવ્યા છીએ. જો તાળું બદલ્યું છે તો પણ આ એક પુરાવો છે, અને જો આ લોકો રોકશે તો આપણે પોલીસ બોલાવીશું. અમે દરવાજો ખખડાવ્યો નહીં, કારણ કે ખબર નહોતી ટકરાવ શરૂ થશે તો તેઓ ભાવનાત્મક રમત રમશે. અમે બસ પાછળના નાના ગેટથી અંદર ગયા, જ્યાંથી હંમેશા હું છોડને પાણી આપતી હતી. તે રસ્તાથી જવું પણ મારા માટે સિમ્બોલિક હતું, જાણે હું મારા ઘરમાં ચૂપચાપ પરવાનગી વગર મારા અધિકારને અડવા આવી હોઉં. ઘરનો દરવાજો બંધ હતો. નીરજે ચાવી લગાવી, પણ તાળું ન ખુલ્યું. તાળું બદલાઈ ગયું હતું. મારું પેટ ફરી સંકોચાયું. મને એક પળ માટે લાગ્યું કે હું હારી ગઈ, પણ પછી વકીલનો અવાજ યાદ આવ્યો, કોઈ પણ ગેરકાયદે કામ પુરાવો બને છે. નીરજે તરત જ પોતાના ફોનથી વિડીયો રેકોર્ડિંગ ઓન કરી દીધું. તેણે કહ્યું, અમે અત્યારે રેકોર્ડ કરી રહ્યા છીએ કે ઘરનું તાળું બદલાયેલું છે. આ ઘર લતાજીનું છે અને તેમની પાસે ચાવી હોવા છતાં તાળું નથી ખુલી રહ્યું. આ ગેરકાયદે કબજો સંકેત હોઈ શકે. પૂજાએ કહ્યું, પોલીસને કોલ કરો. મેં પહેલીવાર સંકોચ વગર હા કોલ કરો. કોલ થતાં જ મારા અંદર એક અજીબ શાંતિ ઉતરી, જાણે મેં મારા ડરને એક સીડી બનાવી લીધી હોય. થોડીવારમાં પોલીસની ગાડી આવી. 2 લોકો ઉતર્યા. તેમણે સવાલો પૂછ્યા. નીરજે તેમને પ્રોપર્ટીના કાગળ બતાવ્યા જે મેં પહેલાંથી જ તેમની પાસે રખાવ્યા હતા. મેં મારી આઈડી બતાવી. મેં ઈજાના ફોટા બતાવ્યા અને જણાવ્યું કે ઘરમાં રહેનારાઓએ તાળું બદલ્યું છે. પોલીસવાળાનો અવાજ ઠંડો હતો, પણ જ્યારે તાળું અને ડોક્યુમેન્ટ સામે આવ્યા ત્યારે તેઓ ગંભીર થયા. તેમણે કહ્યું, તમે અંદર જવા માટે તાળું તોડવા માંગો છો? મેં એક પળ વિચાર્યું. મારા અંદર લાગણી હતી કે આ મારું ઘર છે, તાળું તોડી નાખો અત્યારે જ. પણ પછી મેં યાદ કર્યું, કંટ્રોલ કરવાવાળા લોકો તમને ઉશ્કારે છે જેથી તમે ભૂલ કરો અને તેઓ પછીથી કહી શકે, જુઓ આ તો પોતે તોડફોડ કરી રહ્યા છે. મેં કહ્યું, ના, હું માત્ર મારો સામાન અને કાગળ ઈચ્છું છું, અને હું ઈચ્છું છું કે આ લોકો મને અંદર જતા ન રોકે. પોલીસે કહ્યું, આપણે ઘરની અંદર જઈને વાત કરીશું. થોડીવાર પછી રિયા દરવાજે આવી. તેનો ચહેરો તલમલાયો હતો, પણ તે પોલીસ સામે સભ્ય બનવાની કોશિશ કરી રહી હતી. તેણે કહ્યું, ઓફિસર, આ મહિલા ભૂલવા લાગી છે. આ ઘર હવે અમારા માટે સુરક્ષિત છે. અમે એમનો ખ્યાલ રાખીએ છીએ. મેં જોયું તે ફરી એ જ વાર્તા, પણ હવે તેની સામે પોલીસ હતી, રેકોર્ડ હતો અને મારી પાસે ઈજાના પુરાવા હતા. મેં ધીરેથી કહ્યું, ઓફિસર, આ મારું ઘર છે, આ મારા નામે છે અને મારી સંમતિ વગર તાળું બદલવામાં આવ્યું. મને મારા જે ઘરમાં ઘૂસવા નથી દેવામાં આવતી અને કાલે મને ઈજા થઈ છે. પોલીસે રિયાને પૂછ્યું, શું તમે તાળું બદલ્યું? તેણે કહ્યું, અમે સેફટી માટે બદલ્યું. આ રાત્રે નીકળી જાય છે. મેં કહ્યું, હું રાત્રે નથી નીકળતી, અને જો નીકળતી હોત તો પણ સમાધાન મને બંધ કરવાનું નથી, પણ મારી સંમતિથી સુરક્ષા કરવાનું છે. મયંક પણ આવી ગયો. તેણે પોલીસને જોઈને તરત જ પીડિત દીકરા જેવો ચહેરો બનાવી લીધો અને બોલ્યો, ઓફિસર, આ બધું ગેરસમજ છે. માં બહુ ભાવુક છે. રિયાએ બસ પોલીસે તેને રોક્યો અને કહ્યું, તમે એ જણાવો કે શું આ ઘર તમારી માનું છે? મયંક ચૂપ થયો, કારણ કે સત્ય તેના ગળામાં ફસાઈ જતું હતું. પોલીસે કહ્યું, જો ઘર એમના નામે છે અને એમની પાસે કાગળ છે તો એમને અંદર જતા તમે રોકી ન શકો, અને તાળું બદલવું પણ તમારી તરફથી એક સમસ્યા ઊભી કરે છે. તે પળે મને અહેસાસ થયો કે કંટ્રોલની રમત ત્યાં સુધી ચાલે જ્યાં સુધી દર્શકો પરિવારના નામે આંખો બંધ રાખે છે. જ્યારે સિસ્ટમ સામે આવે ત્યારે જૂઠાણાએ મહેનત કરવી પડે છે. પોલીસની હાજરીમાં મને અંદર જવા દેવામાં આવી.
ઘરની અંદર ડગલું મૂકતા જ મારા અંદર એક કસક ઉઠી. મારું ઘર પરિચિત હતું છતાં અપરિચિત. મારી દિવાલો પર મારી તસવીરો નહોતી. મારો મનગમતો ધાબળો ગાયબ હતો. લિવિંગ રૂમમાં નવી વસ્તુઓ હતી અને જૂના નિશાન ભૂંસી નાખવામાં આવ્યા હતા. હું સીધી એ રૂમ તરફ ગઈ જ્યાં પહેલાં મારો સામાન હતો. દરવાજો બંધ હતો. મેં હાથ લંબાવ્યો અને પછી મને યાદ આવ્યું ક્યારેક આ દરવાજા પર બહારથી તાળું લગાવવામાં આવ્યું હતું. મારું શરીર એ હાથથી ધ્રુજી ઉઠ્યું, પણ મેં દરવાજો ખોલ્યો. અંદર ઘણી વસ્તુ બદલાયેલી હતી. મારી વસ્તુઓ એક ખૂણામાં ખોખાઓમાં ભરેલી હતી, જાણે કોઈ બોજ હોય. એક નોટ પણ હતી રૂખી ભાષામાં, તમારે જે જોઈએ તે લઈ જાઓ, બાકીનું ન અડતા. મેં ચિઠ્ઠી જોઈ અને મનમાં કહ્યું કે આ લોકો સમજે છે આ ઘર એમનું છે, પણ મને આ ઘર માત્ર દિવાલો નથી, આ મારું જીવન છે અને જીવન પર કોઈ નોટ નથી ચિપકાવી શકતું. અમે જલ્દી જરૂરી કાગળ ભેગા કર્યા, પ્રોપર્ટી પેપર, ટેક્સની ફાઇલ, કેટલાક જૂના બિલ, મારી દવાઓની રસીદ, કેટલાક ફોટો આલ્બમ અને પેલી નાની પેન્ટિંગ જે મારી માની હતી. હું દરેક વસ્તુને હાથ લગાડતા જાણે પોતાના અંદરના હિસ્સામાં પાછી લઈ જઈ રહી હતી. અને મેં નક્કી કર્યું કે હું જેટલું જરૂરી છે એટલું જ લઈ જઈશ, કારણ કે મારું લક્ષ્ય આજે સામાન નહીં, મારી સુરક્ષા અને અધિકાર હતો. જ્યારે અમે બહાર નીકળ્યા, રિયા ફરી કંઈક બોલવા લાગી. આ બધું તમને મોંઘું પડશે, તમે એકલા મળશો, તમને કોઈ નહીં જુએ. તેના શબ્દો પહેલાં મને કાપતા હતા, હવે તે બસ હવામાં પડતા હતા. મેં કહ્યું, એકલતા ત્યારે હોય છે જ્યારે તમારી સાથે રહેનારા તમને મારે અને પછી તેને સબક કહે. હું આવી ભીડમાં એકલી રહેવા નથી માંગતી. હું શાંત જગ્યામાં એકલી રહેવાનું પસંદ કરીશ. મયંકે અચાનક રડવાનો અભિનય કર્યો અને બોલ્યો, માં, હું ખોટો હતો. તમે બસ પાછા આવી જાઓ, આપણે બધું બદલી નાખીશું. મેં તેને જોયો અને મને તેના માટે દુઃખ પણ થયું, કારણ કે તે સાચે જ એક ઝાડમાં ફસાયેલો હતો. પણ દુઃખનો અર્થ એ નથી કે હું પાછી જાઉં. મેં કહ્યું, બદલવું તારું કામ છે મયંક, અને બદલવાનો અર્થ માત્ર માફી નહીં, જવાબદારી છે. જ્યાં સુધી તું જવાબદારી નહીં લે, હું પાછી નહીં આવું. અને આ વાત અહીં અંતિમ છે. પોલીસવાળાઓએ અમને બહાર સુધી છોડ્યા. તેમણે કહ્યું, જો આગળ સમસ્યા થશે તો તમે કોલ કરી શકો છો. અને તે વાક્યમાં મને પહેલીવાર લાગ્યું કે મારી પાસે વિકલ્પ છે. વિકલ્પ હોવો એ જ આઝાદી છે. મેં તે પછીના કેટલાક અઠવાડિયામાં મારા માટે બે પ્રકારના હતા. એક તરફ કાગળ, વકીલ, બેંકની કાર્યવાહી, ફરિયાદો, અને બીજી તરફ લાગણીઓ, યાદો અને પોતાના દીકરાનો ચહેરો જે ક્યારેક મારા માટે બધું જ હતો. નીરજના ઘરે રહેવું સુરક્ષિત હતું, પણ હું જાણતી હતી કે મારે મારી પોતાની જગ્યા જોઈએ છે. એવી જગ્યા જ્યાં કોઈ મારા ફોન પર પાસવર્ડ ન લગાવે, જ્યાં કોઈ મારી પ્લેટમાં શું છે તે ન ગણે, જ્યાં મારા નિર્ણયો મારા હોય. મેં લાઇબ્રેરીમાં પાર્ટ ટાઈમ કામ વિશે પૂછ્યું. જૂના સંપર્કો હતા. ત્યાં એક નાની જગ્યા મળી, પુસ્તકો સંભાળવાની અને બાળકોના સેક્શનમાં મદદ કરવાની. મારા માટે તે કામ માત્ર પૈસા માટે નહોતું, તે મારા મગજને નવો ફોક્સ આપતું હતું. જ્યારે તમે કોઈ પીડામાંથી નીકળો છો ત્યારે તમારો રોજિંદો એક નિયમ જોઈએ જે તમને યાદ અપાવે કે જિંદગી હજી પણ ચાલી રહી છે. પછી અમે એક નાનો એપાર્ટમેન્ટ જોયો, ગ્રાઉન્ડ ફ્લોર, એક બેડરૂમ, નાનું આંગણું. ભાડું મારા બજેટમાં હતું. પહેલીવાર જ્યારે મેં તે ખાલી રૂમમાં ઊભા રહીને બારીમાંથી તડકો જોયો ત્યારે મને લાગ્યું કે આ તડકો મારા માટે છે. અહીં કોઈ ગ્રેટફુલ નહીં કહે. અહીં મારે મારા જ ઘરમાં મારા હોવાનો હિસાબ નહીં આપવો પડે. શિફ્ટિંગવાળા દિવસે નીરજ અને પૂજા આવ્યા અને બીજા કેટલાક મિત્રો પણ. મેં મારા સામાનના ખોખા જોયા અને હસવું પણ આવ્યું. મારું આખું જીવન કેટલાક ખોખામાં, પણ એક ખોખામાં મારો ડર નહોતો. ડર પાછળ છૂટી ગયો હતો. નવી જગ્યા પર પહેલી રાત્રે હું મોડે સુધી જાગતી રહી. આદત હતી. જ્યારે તમે મહિનાઓમાં ડરમાં રહો ત્યાર પછી તમારું શરીર સુરક્ષાનો તરત સ્વીકાર કરતું નથી. તે દરેક અવાજને ખતરો સમજે છે. બારીની બહાર કોઈના ડગલા સંભળાય તો દિલ ધબકી જતું. પણ પછી મેં મારી જાતને યાદ અપાવ્યું કે આ જગ્યા મારી છે, આ ચાવી મારી છે, આ તાળું મારી મરજીનું છે. ધીરે ધીરે મારા અંદરના શ્વાસ લાંબા થવા લાગ્યા. હું સવારે ઉઠતી, ચા બનાવતી, મારા આંગણામાં બેસતી અને કિતાબ ખોલતી. આ નાની નાની વસ્તુઓ મારા માટે મોટી જીત હતી, કારણ કે આ એ જ વસ્તુઓ હતી જે મારા ઘરમાં મારી પાસેથી છીનવી લેવામાં આવી હતી અને હવે હું તેમને પાછી લેવા જઈ રહી હતી. કેટલાક મહિના પછી મયંકે ફરી કોલ કર્યો. આ વખતે તેના અવાજમાં અભિમાન નહોતું, થાક હતો. બોલ્યો, માં, સાંભળ્યું છે તમે એપાર્ટમેન્ટ લીધું છે? મેં કહ્યું, હા. તેણે કહ્યું, તમે ઠીક છો? મેં કહ્યું, હું ઠીક નથી, હું બહેતર છું. તેણે ચૂપકીદીમાં કેટલીક સેકન્ડ કાપી, પછી બોલ્યો, માં, હું તે દિવસે ખોટો હતો. મેં જે કહ્યું તે ખોટું હતું. મેં કહ્યું હતું. તે બોલ્યો, રિયા ક્યારેક ક્યારેક મારા મગજમાં ભરી દેતી
કે બધું મારી ભૂલ છે અને મેં તેને વચ્ચે રોકી નહીં, કારણ કે હું સમજી ગઈ કે આ તેનું પહેલું નાનું સત્ય છે, પણ મેં તેને બહાના બનાવવા પણ ન દીધા. મેં કહ્યું, મયંક, કોઈના મગજમાં કંઈ ભરી દેવા અને તેને માની લેવા વચ્ચે તું મોજૂદ હોય છે. તે પસંદ કર્યું. હવે તારે તારી પસંદગીની જવાબદારી પણ લેવી પડશે. તે ધીરેથી બોલ્યો, શું તમે મને ક્યારેય માફ કરી શકશો? આ સવાલ મારા માટે સરળ નહોતો, કારણ કે માફી એક શબ્દ છે, પણ ભરોસો એક પ્રક્રિયા. મેં કહ્યું, મયંક, માફી અને વાપસી અલગ વસ્તુઓ છે. હું તારા માટે દિલમાં ઝેર રાખવા નથી માંગતી, પણ હું પાછી એ સ્થિતિમાં નહીં જાઉં જ્યાં મારી સુરક્ષા દાવ પર હોય. જો તારે સંબંધ રાખવો હોય તો તે સન્માન સાથે હશે, અંતર પણ ચાલી શકશે, પણ અપમાન સાથે નહીં. તે બોલ્યો, હું કોશિશ કરીશ. મેં કહ્યું, કોશિશ શબ્દ નાનો છે, કામ મોટું છે. કોલ ખતમ થયો. મેં ફોન રાખી દીધો અને મારી જાતને કહ્યું, મેં દરવાજો બંધ નથી કર્યો, મેં માત્ર તાળું બદલી નાખ્યું છે. હવે જે આવશે તેને નિયમો માનવા પડશે. આ દરમિયાન મારા જીવનમાં એક બીજો પ્રકાશ આવ્યો. મારી પૌત્રી સારા. તે 16 વર્ષની હતી. તેણે એક દિવસ મને મેસેજ કર્યો, દાદી, હું તમને મળવા માંગુ છું. હું ડરી ગઈ, કારણ કે મને લાગ્યું ક્યાંક રિયા તેને મારી વિરુદ્ધ ન વાપરે. પણ પછી મેં વિચાર્યું, જો હું ડરીને સંબંધોથી પણ કપાઈ જાઉં તો હું એ જ કરી રહી છું જે કંટ્રોલ કરવાવાળા એ છે, તમને એકલા કરવા. સારા આવી. તેના હાથમાં નાની બેગ હતી, આંખોમાં ચિંતા હતી. તેને મને ગળે લગાવી અને બહુ ધીમેથી બોલી, દાદી, તમે ઠીક છો? મેં કહ્યું, હા બેટા. તે બેઠી, રૂમ જોયો, આંગણું જોયું અને પછી બોલી, આ જગ્યા સારી છે, શાંતિ છે. મેં હસીને કહ્યું, એ જ તો જોઈતું હતું. તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી, મને બધું ખબર છે મમ્મી. રિયા તે બહુ ખરાબ છે. તે પપ્પા પર બૂમો પાડે છે. તે તેમનો ફોન જુએ છે, પૈસાનો હિસાબ રાખે. પપ્પા બસ ચૂપ રહે. મારા દિલમાં પીડા જાગી, પણ મેં તેને સારા પર ન નાખવા દીધી. મેં કહ્યું, સારા, તારે આ બધાની વચ્ચે ન ફસાવવું જોઈએ. તું બાળક છે. તે બોલી, હું બાળક નથી. મેં તમને ઈજા સાથે જોયા છે. મેં તે દિવસ જોયો જ્યારે તમે ઘરેથી નીકળ્યા અને મને સમજાઈ ગયું હતું ઘરમાં કંઈક બહુ ખોટું છે. તેની વાત સાંભળીને મને લાગ્યું, ક્યારેક બાળકો તે જોઈ લે છે જે મોટાઓ સુવિધા માટે જોવા નથી માંગતા. સારા દર બીજા અઠવાડિયે આવવા લાગી, ક્યારેક હોમવર્ક લઈને, ક્યારેક કોલેજની વાતો લઈને, ક્યારેક બસ ચા પીવા. અને મારા ઘરમાં હાસ્ય પાછું આવવા લાગ્યું. નાનું હાસ્ય, પણ સાચું. તે હાસ્ય જે ડરથી નહીં પણ પોતાનાપણાથી આવે છે. એક દિવસ સારા રડતા રડતા આવી અને બોલી, દાદી, કાલે રાત્રે બહુ મોટો ઝઘડો થયો. રિયાએ ગુસ્સામાં વસ્તુઓ ફેંકી. પપ્પા બસ ઊભા રહ્યા અને પછી માફી માંગતા રહ્યા. મેં તેનો હાથ પકડ્યો. મેં કહ્યું, પપ્પા અત્યારે ફસાયેલા છે જેમ હું ફસાયેલી હતી, પણ ફરક એ છે, મેં નીકળવાનો નિર્ણય કર્યો. હવે એમને પણ કરવો પડશે. આપણે કોઈને જબરદસ્તી બચાવી નથી શકતા. સારા બોલી, પણ દાદી, તે પોતાની જાતને દોષ આપે છે, કહે છે કે હું ખરાબ છું, આજ આ ડિઝર્વ કરું છું. આ સાંભળીને મારા અંદર કેટલાક બહુ જૂના ઘા હલી ગયા, કારણ કે આજ તો કંટ્રોલનો સૌથી ભયાનક હિસ્સો છે. તે તમને એ હદ સુધી તોડી નાખે કે તમે પોતે જ તમારી સાથે થયેલા ખોટાને સાચું માનવા લાગો છો. મેં કહ્યું, સારા, તું પપ્પાને કહેજે કે હું તેમનાથી નારાજ નથી. હું બસ ઈચ્છું છું કે તેઓ સુરક્ષિત રહે, અને જો ક્યારેય તેમને લાગે કે તેઓ નીકળવા માગે છે તો તેઓ મને કોલ કરી શકે છે. દિવસ હોય કે રાત, સારાએ માથું હલાવ્યું. અને તે દિવસે મેં મારા દીકરા માટે એક દરવાજો ખુલ્લો રાખ્યો, પણ તે દરવાજા પર શરત લખી દીધી, સન્માન અને સુરક્ષા વગર પ્રવેશ નહીં. સમય પસાર થતો ગયો. કેસ, કાગળ, બેંકની કાર્યવાહી, બધું પોતાની ગતિએ ચાલતું રહ્યું. મારા ઘરનો મામલો પણ હું જાણતી હતી. મારા જૂના ઘરને પાછું પહેલા જેવું બનાવવું હવે કદાચ સંભવ નથી, કારણ કે ભરોસાની દિવાલો તૂટી ચૂકી હતી. પણ મારા માટે જરૂરી એ હતું કે મારું જીવન હવે મારા હાથમાં છે. અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે હું અરીસામાં ફરીથી પોતાની જાતને ઓળખી શકી. મારી આંખનું નિશાન હળવું થઈ ચૂક્યું હતું. બસ એક નાનો ડાઘ જે ક્યારેક પ્રકાશમાં દેખાઈ જતો. લોકો પૂછતા, શું થયું? અને હવે હું જૂઠું નહોતી બોલતી. હું કહેતી, મારી સાથે ઘરમાં હિંસા થઈ હતી. મેં અવાજ ઉઠાવ્યો. મેં મારી જાતને બચાવી. કેટલાક લોકો ચૂપ થઈ જતા, કેટલાક લોકો વિષય બદલી નાખતા, પણ ક્યારેક કોઈ ધીરેથી કહેતું, મારી સાથે પણ, અથવા મારી મા સાથે પણ. અને પછી અમને શબ્દોની જરૂર નહોતી પડતી, કારણ કે સત્ય બોલનારા એકબીજાને ઓળખી લે છે. 1 વર્ષ પછી સારાનું ગ્રેજ્યુએશન હતું. હું સમારોહમાં ગઈ. દૂરથી મેં મયંકને જોયો, એકલો બેઠો હતો. રિયા નહોતી આવી. તે દ્રશ્યમાં મને દુઃખ પણ થયું અને સ્પષ્ટતા પણ. હું તેનાથી ભાગી નહીં, હું તેની પાસે ગઈ નહીં. હું બસ ત્યાં જ રહી જ્યાં હું સુરક્ષિત હતી. કાર્યક્રમ પછી સારાએ અમને બધાને ફોટો માટે બોલાવ્યા. અમે સાથે ઊભા રહ્યા. મેં મયંક તરફ જોયું. તેની આંખો નીચે હતી. તેણે બહુ ધીમેથી કહ્યું, માં,
મેં કહ્યું, મયંક, બસ આટલું જ. કોઈ વાર્તાને જોડવા માટે ક્યારેક આટલું જ કાફી હોય છે, જ્યાં સુધી વાર્તા ફરીથી સન્માન સાથે ન લખાય. થોડીવાર પછી તે મારી પાસે આવ્યો અને બોલ્યો, માં, શું આપણે વાત કરી શકીએ છીએ? મેં કહ્યું, કરી શકીએ. અમે એક ઝાડ નીચે બેન્ચ પર બેસી ગયા. તે બોલ્યો, હું છોડી નથી રહ્યો. હું ડરી જાઉં છું. શું થશે જો હું ખોટો નીકળ્યો? શું થશે જો હું એકલો રહી ગયો? શું થશે જો બદલાઈ જાય? મેં તેનો હાથ પકડ્યો. મેં કહ્યું, તું ડરી રહ્યો છે કારણ કે તું નબળો છે એવું નથી, પણ તું માણસ છે એટલા માટે. પણ યાદ રાખ, ડર હોવા છતાં સાચો નિર્ણય લેવો એ જ સાહસ છે. અને જો ક્યારેય તું તૈયાર હોય તો મને કોલ કરજે. હું તારા માટે છું, પણ હું તારા માટે મારી સુરક્ષા નહીં ગિરાવું. તારે પોતે ચાલવું પડશે. તેણે આંખો બંધ કરી, જાણે રડવું રોકી રહ્યો હોય. તેણે કહ્યું, ધન્યવાદ. મેં કહ્યું, ધન્યવાદ નહીં, આ બસ સત્ય છે. તે દિવસે હું ઘરે પાછી આવી, મારા નાના એપાર્ટમેન્ટમાં, મારા આંગણામાં, મારી ચા સાથે. અને મને લાગ્યું, મારી વાર્તા હેપી એન્ડિંગવાળી નથી, પણ રિયલ એન્ડિંગવાળી છે, જેમાં બધું તરત ઠીક નથી થતું. પણ તમે તમારી જાતને પસંદ કરી લો છો, અને પોતાની જાતને પસંદ કરી લેવી એ જ સૌથી મોટો બદલાવ છે. આજે પણ રિયા ત્યાં જ છે. આજે પણ મયંકની જિંદગીમાં તે નિયંત્રણ છે, અને આ તેની પસંદગી છે. અને મેં મારી પસંદગી કરી લીધી છે. મારી પસંદગી મારો ડર નથી. મારી પસંદગીમાં મારી ગરિમા છે, મારી શાંતિ છે, મારી પોતરીનું હાસ્ય છે, અને મારા શબ્દોની તાકાત છે. અને એ જ મારી વાર્તાનો અસલી નિર્કસ છે. સન્માન તમને નાના બનીને નથી મળતું. સન્માન તમને સત્ય બોલીને, સીમા ખેંચીને અને ના કહીને મળે છે. પરિવારનો અર્થ એ નથી કે તમે ઈજા સહેતા રહો. પરિવારનો અર્થ એ છે કે જ્યાં સુરક્ષિત હોવ, જ્યાં તમારી માનવતા બચી રહે. જો તમે આ સાંભળી રહ્યા છો અને તમારી આસપાસ કોઈ વૃદ્ધ સાથે ઘરમાં આવું થઈ રહ્યું છે અથવા તમારી સાથે થઈ રહ્યું છે, તો એક વાત યાદ રાખો, ચૂપકીદી સૌથી મોટો ખતરો છે. કોઈ ભરોસાપાત્ર માણસ સાથે વાત કરો, પુરાવા સુરક્ષિત રાખો, પોતાના કાગળ પોતાની પાસે રાખો, અને જરૂર પડે તો કાયદાકીય મદદ લેતા ન અચકાશો. સુરક્ષા કોઈ લક્ઝરી નથી. સુરક્ષા તમારો અધિકાર છે. અને હવે તમારી પાસે એક નાની વિનંતી. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય, જો આણે તમને કોઈ પોતાનાની યાદ અપાવી હોય, તો આ વિડીયોને શેર કરો. બની શકે કે તમારું શેરિંગ કોઈ એક માણસને એવી હિંમત આપી દે જે તે એકલો નથી મેળવી શકતો. નીચે કોમેન્ટમાં લખી દો, તમે અમારી વાર્તા કયા શહેર કે ગામથી સાંભળો છો, જેથી જે લોકો આ વાંચે તેમને લાગે કે તેઓ એકલા નથી. ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવી વાર્તાઓ માત્ર મનોરંજન માટે નહીં, જાગૃતિ માટે પણ હોય છે. અને જો તમે ઈચ્છો છો કે હું આવી જ રીતે હવે પછીની વાર્તા એક નવી શીખ સાથે સંભળાવું, તો બેલ આઇકન દબાવી દો. તમારો એક અવાજ કોઈ બીજાની જિંદગીમાં પ્રકાશ બની શકે છે. જય માતાજી. આભાર.